બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે વિતરાગ વિજ્ઞાન ભાગ 1 ચાલુ કર્યો છે. એમાંથી પાર્ટ 1 અને પાર્ટ નંબર 7 એ બંને પતી ગયા છે. પાર્ટ 1માં દેવસ્તુતિ હતી, સકળગી ગાયકવાડી, અને પછી 7મું ચેપ્ટર જંબુ સ્વામીનો હતો. તો આ બંને પાર્ટમાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ પહેલા લઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. છે કોઈને પ્રશ્ન? એમાં બેન હસી જાય છે, પણ પ્રશ્ન હોય તો પૂછી લેવું જરૂરી છે. વાંચીને નિશ્ચિત રૂપે બધા આવતા હશો, પણ કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણે પૂછીને પછી આગળ વધીએ. કારણ કે પછી આગળ વધ્યા પછી એવું થાય કે ભાઈ આ કોન્સેપ્ટ આપણે પહેલા સમજી ચૂક્યા છે, પછી ફરી એ કોન્સેપ્ટ સમજીએ તો એના કરતા કંઈક નવા કોન્સેપ્ટ આપણે આગળ જતા જઈએ. ઓકે, કોઈ શંકા નહીં હોય, કારણ કે સામાન્ય એટલે સરળ હતા પાઠ. સામાન્ય તો એક પણ નતું, પણ સરળ પાઠ હતા. હવે આપણે આજે પાઠ નંબર આપણે 6 લઈએ. ઓકે, પાઠ નંબર 6 આપણે લેવાનો છે. એના પહેલા મંગલાચરણ રૂપે દેવસ્તુતિનો એટલે નમોકાર મંત્ર અને દેવસ્તુતિનો જે આપણે જે દેવસ્તુતિ ભણી ચુક્યા છે એનો પહેલો છંદ લઈશું. સાવધાન. નમો હરિહંતાણમ નમો શેતાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોવે સવસાણમ. દેવસ્તુતિનો પહેલો છંદ. सकड़ गे गायक तदपि निजानंद रसलीन सो जिनेन्द्र जय पंत नित अरिरज रहस विहीन. ચાર ગાતી કર્મોનો નાશ કરીને જે જિનેન્દ્ર સકળગીઓના ગાયક છે, છતાંય પોતાની આત્મામાં લીન છે, એવા હરિહંત ભગવાન અહીંયા નમસ્કાર કર્યા આપણે. અને પહેલા પાંચ પરમિષ્ટિને દેવસ્તુતિનું મંગલાચરણ લેવાનું એક કારણ બીજું પણ છે કે દેવસ્તુતિ આપણે આખી યાદ કરવાની છે. એટલે હું મંગળાચરણ રૂપે યાદ કરાવું છું કે આપણે દેવસ્તુતિ આખી યાદ કરવાની છે. એટલે જ્યારે પણ સમય અનુકૂળતા હોય, જ્યારે મંદિર જતા હોય, આવતા હોઈએ, મંદિરમાં હોઈએ, તો એક વાર પાઠ કરી નાખો તો યાદ થઈ જશે, સરળ. ઓકે, આપણે પાઠ 7 જોઈ ચુક્યા હતા. છઠ્ઠું પણ એક વાર્તા છે, પણ થોડા આમાં કોન્સેપ્ટ છે જે આમ ખોટા સમજાય છે અથવા ખોટી માનીએ છીએ આપણે, તો એને પણ થોડું સમજતા રહીશું. અને ચેપ્ટર સરળ છે. રક્ષાબંધન બધા મનાવતા હશો, બધા ભાઈઓને તમે બાંધતા હશો, પણ વાસ્તવિકતામાં જૈન ધર્મ અનુસાર શું છે એનું અહીંયા સ્વરૂપ આપ્યું છે. તો અહીંયા શિક્ષક અને વિદ્યાર્થી રૂપે બે પાત્રો આપ્યા છે. તો શિક્ષક રૂપે ભારતીબેન તો છે જ આપણી પાસે, અને વિદ્યાર્થી રૂપે માયાબેન, તમે વાંચશો? હા, ઓકે. કરું સર બોલું? હા હા, શરૂ કરો. બધા વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે કાલે રક્ષાબંધનનું મહાન પર્વ છે. એ દિવસે અકંપનાચાર્ય આદિ 700 મુનિઓનો ઉપસર્ગ દૂર થયો હતો. તેથી એ દિવસ આપણા આનંદનો દિવસ છે. તેના નિમિત્તે કાલે શાળામાં રજા રહેશે. ગુરુદેવ અકંપનાચાર્ય કોણ હતા? તેમના ઉપર
તેમના ઉપર કેવી જાતનો ઉપસર્ગ આવ્યો હતો અને એ કેવી રીતે દૂર થયો તે કૃપા કરીને સંક્ષેપમાં સમજાવો. સાંભળો, અકંપનાચાર્ય એક દિગંબર સંત હતા. તેમની સાથે 700 મુનિઓનો સંઘ હતો અને તેઓ તેમના આચાર્ય હતા. એક વખત તેઓ સંઘ સહિત વિહાર કરતા ઉજ્જૈન પહોંચ્યા. તે વખતે ઉજ્જૈનના રાજા શ્રી વર્મા હતા. તેમને ત્યાં 4 મંત્રી હતા, જેમના નામ હતા બલિ, નમુચી, બૃહસ્પતિ અને પ્રહલાદ. જ્યારે રાજાએ મુનિઓના આગમનના સમાચાર સાંભળ્યા ત્યારે તે લાવ લશ્કર સાથે તેમના દર્શન કરવા ગયો. 4 મંત્રી પણ સાથે હતા. બધા મુનિરાજ આત્મધ્યાનમાં મગ્ન હતા. તેથી પ્રવચન ચર્ચાનો કોઈ પ્રસંગ બન્યો નહીં. મંત્રીઓ મુનિઓ પ્રત્યે શ્રદ્ધાળુ નહોતા. તેથી તેમણે રાજાને ઉશ્કેરવાની ઈચ્છા કરી અને કહ્યું, મૌનમ મૂર્ખસ્ય ભૂષણમ. મૌન એ મૂર્ખતા છુપાવવાનો સારો ઉપાય છે. એમ વિચારીને જ સાધુઓ મૂંગા રહ્યા છે. શ્રુતસાગર મુનિરાજ આહાર કરીને આવી રહ્યા હતા. તેમને જોઈને એક મંત્રીએ કહ્યું, એક બળદ અર્થાત મૂર્ખ આવી રહ્યો છે. અને તે મંત્રીઓ મુનિરાજ સાથે વાદ વિવાદમાં ઉતરી પડ્યા. પછી શું? મુનિરાજે પોતાની પ્રબળ યુક્તિઓ વડે તરત જ તેમના મતનું ખંડન કર્યું. રાજાની સામે તે ચારેયના અભિમાનના ભૂક્કા થઈ ગયા. તે વખતે તો તેઓ મૂંગા ચાલ્યા ગયા. પણ રાત્રે 4 જણાએ ત્યાં આવીને મુનિરાજ ઉપર પ્રહાર કરવા માટે એક સાથે તલવાર ઉગામી, પરંતુ તેમના હાથ જડાઈ જઈને ઊંચા જ રહી ગયા. સવારમાં જ્યારે રાજાએ અને લોકોએ આ સમાચાર સાંભળ્યા એટલે બધા ત્યાં આવી પહોંચ્યા. બધાએ મુનિરાજને સ્તુતિ કરી અને રાજાએ 4 મંત્રીઓને દેશ નિકાલ કર્યા. તે મુનિરાજ રાત્રે ત્યાં કેમ રહ્યા? તેણે તો જ્યાં સંઘ રોકાયો હતો ત્યાં જ ધ્યાનસ્થ રહેવું જોઈતું હતું. જ્યારે તેમણે ઉપરોક્ત વાદ વિવાદની આચાર્યશ્રીને જણાવી ત્યારે તેમણે કહ્યું કે તમારે તેમની સાથે ચર્ચા કરવી જોઈતી નહોતી. કેમ કે જેવી રીતે સાપને દૂધ પાવાથી વિષ બને છે, તેવી જ રીતે તીવ્ર કસાયવાળા અજ્ઞાની જીવોની સાથે કરવામાં આવતી તત્વચર્ચા તેમનો ક્રોધ જ વધારે છે. સંભવ છે કે તેઓ કસાયની તીવ્રતામાં કોઈ ઉપસર્ગ કરે. માટે તમે તે સ્થળે જઈને આજે રાત્રે ધ્યાનસ્થ રહો. પછી તે 4 મંત્રી હસ્તિનાપુર રાજા પદ્મરાયને ત્યાં જઈને કામ કરવા લાગ્યા. કોઈક બાબતમાં પ્રસન્ન થઈને પદ્મરાય તેમણે તે યોગ્ય ઓકે, એ અવાજ ડિસ્કનેક્ટ કંઈક થઈ ડિસ્ટર્બ આવે છે. હા, એ ડિસ્કનેક્ટ થઈ ગયા છે. હેમાબેન, તમે ઓકે. વાંચી લો શિક્ષકનું પાઠ. માઇક બંધ છે હું તમારું. વાંચું. હે ને? હેમા, એક વાંચવું પડશે ને, બંને વાંચશો કે? ઓકે. તે 4 મંત્રી હસ્તિનાપુરના રાજા પદ્મરાયને ત્યાં જઈને કામ કરવા લાગ્યા. કોઈક બાબતમાં પ્રસન્ન થઈને પદ્મરાયે તેમને ઈચ્છા મુજબ વરદાન માંગવાનું કહ્યું. તેમણે તે યોગ્ય સમયે માંગવાની અનુમતિ લઈ લીધી. એક વખત તે જ અકંપનાચાર્ય આદિ 700 મુનિરાજ વિહાર કરતા હસ્તિનાપુર પહોંચ્યા. તેમને આવેલા જોઈને બલિએ રાજા પદ્મરાય પાસેથી 7 દિવસ માટે
રાજ્ય માગી લીધું. રાજ્ય મેળવીને તે મુનિરાજો ઉપર ઘોર ઉપસર્ગ કરવા લાગ્યો. તે વખતે રાજા પદ્મરાયના ભાઈ જે પહેલા મુનિ થઈ ગયા હતા તે મુનિરાજ વિષ્ણુકુમારે તેમનું રક્ષણ કર્યું. આવા દુષ્ટ અને શક્તિશાળી રાજાની સામે નિઃશસ્ત્ર એવા મુનિરાજે કેવી રીતે રક્ષણ કર્યું? મુનિરાજને મુનિરાજને વિક્રિયા બોલું મુનિરાજને વિક્રિયા વૃદ્ધિ પ્રાપ્ત થઈ હતી. વિક્રિયા વૃદ્ધિ શું છે? જે શક્તિથી પોતાનું શરીર ઈચ્છા મુજબ મોટું કે નાનું બનાવી શકાય તેને વિક્રિયા વૃદ્ધિ કહે છે. મુનિરાજે પોતાનું પદ છોડી દઈને વામનનો વેશ લીધો અને બલિના દરબારમાં પહોંચ્યા. બલિએ તેમને ઈચ્છા પ્રમાણે વસ્તુ માંગવાની વિનંતી કરી. તેમણે પોતાના ડગલાના માપથી 3 ડગલા જમીનની માગણી કરી. જ્યારે બલિએ 3 ડગલા જમીન આપવાનું સ્વીકાર્યું ત્યારે તેમણે પોતાનું શરીર મોટું કરી નાખ્યું અને 2 ડગલામાં બધી જ ભૂમિને માપી લીધી. આવી રીતે બલિને હરાવીને મુનિરાજોની રક્ષા કરી. તે શ્રાવણ સુદ પૂનમનો દિવસ હતો. તેથી તે જ દિવસથી રક્ષાબંધન પર્વની શરૂઆત થઈ. મુનિરાજોની રક્ષા થઈ અને બલિને બંધન થયું. શું મુનિની ભૂમિકામાં પણ આવું બધું થઈ શકે? ના ભાઈ, તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું નહીં. અમે કહ્યું હતું ને કે તેમણે મુનિપદ છોડીને વામનનો વેશ લીધો. આ કામ તેમના પદને માટે યોગ્ય નહોતું. તેથી તો તેમને પ્રાયશ્ચિત લેવું પડ્યું. બીજી વાર દીક્ષા લેવી પડી. તે વિષ્ણુકુમાર મુનિરાજને ધન્ય છે. ખરેખર તો તે અકંપનાચાર્ય આદિ મુનિરાજને ધન્ય છે કે જેમણે આટલી વિપત્તિઓ પણ આત્મધ્યાનમાંથી ડગાવી ન શકી. હા, અને તે પેજ બદલાવ. હા, અને તે શ્રુતસાગર હા, અને તે શ્રુતસાગર મુનિને પણ ધન્ય છે કે જેમણે બલિ વગેરે સાથે વિવાદ કરીને તેમનો મદ ખંડિત કર્યો. તેમની વિદ્વતા તો વખાણવા યોગ્ય છે, પણ તેમણે દુષ્ટો સાથે ચર્ચા કરવી જોઈતી નહોતી. આત્માની સાધના કરનારે દુષ્ટો સાથે ઝઘડવું યોગ્ય નથી. કેમ? જુઓ ને, તેના પરિણામે તો આટલો ઝઘડો થયો. તેથી પ્રત્યેક આત્માથી એ જગતના પ્રપંચોથી દૂર રહીને તત્વના અભ્યાસમાં પ્રયત્નશીલ રહેવું એ જ સંસાર બંધનમાંથી રક્ષણ પામવાનો સાચો ઉપાય છે. ઓકે. વાર્તા બધાએ પહેલા સાંભળી હશે, નહીં સાંભળી હોય તો અત્યારે ખ્યાલ આવી ગયો હશે. પહેલા રાજ્યનું જે નામ છે ઉજ્જૈન છે, બીજાનું હસ્તિનાપુર છે. પહેલા રાજાનું નામ વર્મા છે અને બીજા હસ્તિનાપુરના રાજાનું નામ શું છે? પદ્મરાય. આ બે મુખ્ય વસ્તુ છે. બીજી હશે 700 મુનિરાજ. ચોથી એક વસ્તુ છે 4 મંત્રીઓના નામ: બલિ, નમુચી, બૃહસ્પતિ, પ્રહલાદ. બરાબર, આ 4 નામ પૂછાય છે. પછી બીજા પાત્ર જોઈએ તો એક તો અકંપનાચાર્ય મુનિરાજ છે અને બીજા એક મુનિરાજનું નામ છે કે શ્રુતસાગર મુનિરાજ, અને ત્રીજા એક મુનિરાજનું છે અકંપનાચાર્ય. તો જ્યારે પણ આ બધી ચર્ચાઓ થાય છે, વાર્તા તો બધાને ક્લિયર છે ને? વાર્તામાં તો કોઈને કોઈ પ્રશ્ન નથી ને? ભાઈ, 700 મુનિરાજ હતા એક જગ્યાએ અને એમણે પહેલા મૌન કરી નાખ્યું. કેમ? કારણ કે એ રાજ્યના રાજાના જે મંત્રીઓ હતા, ઉજ્જૈન રાજાના રાજા શ્રી વર્માના જે 4 મંત્રીઓ હતા, એ 4 મંત્રીઓ જૈન ધર્મને નતા માનતા, જૈન ધર્મનો વિરોધ કરતા. એટલે અકંપનાચાર્ય પહેલા જ કહી દીધું સંઘમાં કે બધાને ચૂપ રહેવાનું છે. હવે આયા તો એ ચૂપ રહ્યા મુનિરાજ. કેમ? કારણ કે આચાર્યની આજ્ઞા હતી. એટલે પછી આ લોકોએ ત્યાં મજાક ઉડાવ્યો કે મૌનમ મૂર્ખસ્ય લક્ષણમ, એટલે કે જે મૌન છે એ મૂર્ખોનું લક્ષણ છે, આભૂષણ છે. એટલે આ તો મૂર્ખ છે એમ. છતાંય મુનિરાજ તો કોઈ બોલ્યા નહીં, કારણ કે આચાર્યની આજ્ઞા હતી કે મૌન રહેવાનું છે બધાને. ત્યારબાદ એ પાછા જતા હતા તો એક ક્ષીરસાગર નામના મુનિરાજ હતા. એ આહાર કરીને આપતા હતા, એટલે એમના સુધી આજ્ઞા પહોંચી નથી. એટલે એમણે ત્યાં વચ્ચે મળ્યા, એટલે એમને પણ મજાક ઉડાવ્યો. ત્યારે એમની સાથે એમને વાદ વિવાદ કર્યો અને એમાં મંત્રીઓની હાર થઈ.
પછી શ્રુતસાગર મુનિરાજ કંપનાચાર્યના સંઘમાં આવ્યા. પછી એમણે બધી ચર્ચા કરી કે ભાઈ મારે આહાર પછી આ વસ્તુ થઈ. તો પછી મુનિરાજે કહ્યું કે આ તો ખતરો આવી ગયો સંઘ ઉપર. એટલે શ્રુતસાગર મુનિરાજે કહ્યું કે ભાઈ હું તો જે જગ્યાએ વાદ વિવાદ થયો તે જગ્યાએ જઈને બેસીશ. ત્યાં બેસી ગયા. રાત્રે એ લોકો આયા મારવા માટે, કારણ કે નિશ્ચિત છે કે ભાઈ બદલો લેવા તો આવશે જ. જો દિવસમાં જાય તો પછી આખું જે રાજ્ય છે એમનો વિરોધ કરે, કારણ કે મુનિરાજ તો ઉચ્ચ પદ ઉપર બિરાજમાન છે ને હમણે બદલો તો લેવો હતો. એટલે રાત્રે ગયા અને રાત્રે એ મુનિરાજ શ્રુતસાગર મુનિરાજ આગળ જ મળી ગયા એ સ્થાને જ. તો સંઘ તો પાછળ હતો. એટલે એ એમને મારવા માટે તલવાર કરી, કારણ કે મુખ્ય તો એમને જ પ્રહાર કરવાનો હતો. પણ જેમ જ પ્રહાર કરવા ગયા એમ કિલિત થઈ ગયા. કિલિત એટલે એની જગ્યાએ સ્તંભિત થઈ ગયા, કિલિત થઈ ગયા ટૂંકમાં. તો પછી કિલિત થઈ ગયા તો પછી સવારે બધા આવ્યા, લોકોએ બધાએ જોયું કે આ તો આવી રીતે થયું. એટલે બધાને ખ્યાલમાં આવી ગયું કે આવી રીતે થયું છે. પછી મુનિરાજ એ 4 મંત્રીઓને નીકાળી દેવામાં આવ્યા. પછી હસ્તિનાપુર જતા રહ્યા. હસ્તિનાપુર રાજા પદ્મરાયને એમણે થોડીક મદદ કરી હશે. તેમાં કહ્યું કે ભાઈ તમારે જે વરદાન માગવું હોય માગો. તો એમણે મંત્રીઓ કહ્યું કે જ્યારે સમય આવશે ત્યારે અમે માગીશું. તો હવે આ મુનિરાજો તો અહીંયાથી નિરંતર વિહાર જ કરશે, એવું તો છે ને કે ભાઈ ત્યાં જ રહેશે. એટલે એમણે વિહાર ચાલુ રાખ્યું. એ વિહાર કરતા ગયા અને એક દિવસ એ રાજ્યમાં પહોંચ્યા, હસ્તિનાપુર રાજ્યમાં. હસ્તિનાપુર રાજ્યમાં ઓલરેડી એ 4 મંત્રીઓ ત્યાં હતા. 4 મંત્રીઓ હતા. એટલે એમણે પાછું જોયું કે ભાઈ આ તો એ મંત્રીઓ છે. એટલે આ તો કે આ એ 700 મુનિરાજો છે કે જેમણે મારું અપમાન કર્યું હતું. એટલે ત્યાં ગયા પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો અપમાન કરવા વાળા જ મુનિરાજ છે. એટલે પછી આગળ પછી એમણે ઉપર ઉપસર્ગ કર્યો. એટલે પહેલા તો બલિએ કહ્યું કે ભાઈ હવે અમને એ વરદાન પાછું જોઈએ છે. ભાઈ કયું વરદાન? તો કે આવી રીતે તમે મને વરદાન આપી દો. તો કે હા માંગો. એમણે કહ્યું કે 7 દિવસ માટે રાજ્ય અમને આપી દો. એટલે જે રાજા હતા એમણે આપવું પડ્યું. હવે એમણે થોડી ખ્યાલ કે ભાઈ આવું શું થશે. હવે વરદાન કયું હોય એટલે રાજા આપી દે. રાજાએ ત્યાં વરદાન આપ્યું કે 7 દિવસનું રાજ્ય કરો તમે. એ ટાઈમે મુનિરાજ બધા ત્યાં હતા. તો ત્યાં એમણે એ મુનિરાજ ઉપસર્ગ કર્યો. અને ઉપસર્ગ કર્યો તો પછી આ વાત વિષ્ણુકુમાર મુનિરાજ પાસે કેવી રીતે પહોંચી. અને એમની પાસે રિદ્ધિ હતી, વિક્રિયા રિદ્ધિ. રિદ્ધિનું નામ પણ યાદ રાખવાનું છે, વિક્રિયા રિદ્ધિ. તો વિક્રિયા રિદ્ધિમાં એવું છે કે ભાઈ ગમે તેટલા મોટા થઈ શકે, ગમે તેટલા નાના થઈ શકે. એટલે શરીરનું જે આકાર છે એ ગમે તેટલો લાંબો કે ટૂંકો કરી શકે છે. તો પછી મુનિરાજને ભાવ આવ્યો કે ભાઈ આપણે રક્ષા કરીએ. તો રક્ષા કરવા માટે અહીંયા આવે છે. અને અહીંયા આવીને પછી એ વામનનો વેશ ધારણ કરે છે. વામન એટલે સૌથી નીચી વ્યક્તિ, અને બ્રાહ્મણ પણ કહી શકાય. બંને બ્રાહ્મણનો વેશ છે અને હાઈટ છે સૌથી નાની છે. અને પછી એમ કે છે એ રાજાને કે ભાઈ મને 3 પગ માટે જમીન આપો. કેટલા? માત્ર 3 પગ. 3 પગ તો કેટલા કહેવાય કે ભાઈ આ એક તો હાઈટમાં નાનો છે એટલે પગની સાઈઝ પણ નાની છે. 3 પગ કે લઈ લે તારે જ્યાં જોતા હોય 3 પગ. તો એને આપી દીધું. હવે પછી એ ટાઈમે પછી એમણે એમની જે હાઈટ હતી એ સૌથી લાંબી કરી નાખી અને 2 પગમાં તો આખી પૃથ્વી મપાઈ ગઈ. એટલે માનો 70 પર્વત સુધી. અને પછી કે હવે 3જો પગ ક્યાં મૂકવું? તો પછી જે રાજા જે બલિ હતો એ મુનિરાજના એટલે કે વામન વેશમાં એના ચરણોમાં પડી ગયો કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ. અને પછી એ મુનિરાજનો ઉપસર્ગ દૂર થયો. ટોટલી વાર્તા આમ છે. અને જે તિથિએ થયો એ તિથિ આપણે બધા રક્ષાબંધન મનાવીએ છીએ. હવે આમાં થોડા પોઈન્ટ્સ છે. વાર્તા તો નોર્મલ છે, બધા સાંભળેલી છે. હવે આમાં એવું છે કે પહેલી વસ્તુ છે કે ભાઈ નામ જે છે એ એવું ખરેખર નામ પણ હોઈ શકે છે. અને બીજું કે કોઈ ઉપમા પણ હોઈ શકે છે. ભાઈ શ્રુતના સાગર, કે જેમને શ્રુતનો સારો અભ્યાસ હોય એવા શ્રુત સાગર. અને વાર્તામાં મુનિરાજ કંપિત ના થયા કે જ્યારે આવો વાદ વિવાદ થઈને આવ્યો કે ગમે તે થયું તો એ અકંપનાચાર્ય, કંપન ના થવું તો અકંપનાચાર્ય. અને નામ પણ હોઈ શકે છે. બીજી વસ્તુ છે કે ઘણા લોકો આપણે સ્ટાર્ટિંગની વાર્તાથી જ આપણે સ્ટેપ બાય સ્ટેપ વધીએ કે નામ થયું પછી કે ભાઈ શ્રુતસાગર મુનિરાજ આઈને આમણે કહ્યું કે વાદ વિવાદ થઈને આયા છે. તો અહીંયા શીખવું જોઈએ. શીખવું શું જોઈએ? મુનિરાજનો અંગ છે કે ભાઈ તમે ક્યાંય પણ આહાર વિહાર કરીને આવે, મોસ્ટલી આહાર કરીને આવે પછી આચાર્ય પાસે બેસે અને આહારના સમયની બધી જે ગતિવિધિ જે થઈ છે કે કોઈને અંતરાય આવ્યો, કોઈને નથી આવ્યો, આવતા ટાઈમે આવું થયું, જતા ટાઈમે આવું થયું, તો એ બધું કે અને પછી કે ભાઈ આવી ભૂલ થઈ છે મારાથી તો મને પ્રાયશ્ચિત આપો. તો આવી રીતે શ્રુતસાગર મુનિરાજ જે છે
એ ગયા તો પ્રશ્ન એવો થાય કે ભાઈ મુનિરાજ અકંપનાચાર્ય આચાર્ય આવા એક મુનિરાજને ત્યાં એમ એકલો છોડી નાખે કે ભાઈ જે થાય આખા સંઘ ઉપર થશે. તો અહીંયા ખરેખર એવું છે કે મુનિરાજે આચાર્ય તો નહીં જ કહ્યું હોય કે ભાઈ ક્ષીરસાગર તમે જઈને એ સ્થાને પાછા બેસી જાઓ, કારણ કે ભાઈ એ સંઘના મુનિરાજ છે અને આપણે ઉપમા સમજીએ તો એ શ્રુતના સાગર છે, તેવા બીજા શ્રુતસાગર ક્યાંથી ઉત્પન્ન થશે? અભ્યાસ તો એટલો બધો તો કોઈને હશે નહીં, અને અમને શ્રુતસાગરની ઉપમા આપી છે તો ભાઈ આટલો બધા આવા બીજા શ્રુતસાગર તો મળશે નહીં. અને જો એ ત્યાં જઈને બેસશે અને ઉપસર્ગ કરશે તો નિશ્ચિત રૂપે છે કે ભાઈ એ પાછા નહીં આવે, એમની ત્યાં સમાધિ થઈ જશે. તો પછી આવી રીતે એકલા થોડી છોડી નાખે કોઈ આચાર્ય. એટલે અહીંયા એવું છે કે ભાઈ એ આચાર્યની પાસે આયા અને એમણે એમ કહ્યું કે હવે હું આખા સંઘ ઉપર ખતરો નહીં આપવા દઉં, પણ હું પોતે જ ત્યાં જઈને બેસી જઈશ કે જેથી સંઘ ઉપર કોઈ પણ પ્રકારનો ખતરો ના આવે. જેમ કે નોર્મલ વસ્તુ છે કે કોઈનાથી કોઈ ભૂલ થઈ હોય, આપણે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં હોઈએ અને કંઈક ભૂલ થઈ તો પછી આપણે એમ વિચારીએ કે આખા ઇન્સ્ટિટ્યૂટનું નામ ખરાબ થાય, એના કરતા કે ભાઈ હું મારું કાર્ય જે ખોટું થયું છે એને સુધારીને આવી જાઉં. એમ તો જો અહીંયા આવશે તો એવું નથી હોતું કે ભાઈ કોઈને કઈ કેસ વેસ થયો હોય તો શું કરે કે ભાઈ અમે પોતે જઈને પોલીસ સ્ટેશને જઈને નિપટાવી દઈએ. જો ઘરે આવશે તો આખા ગામમાં વાત ફરશે અને આખા ઘરને પણ નુકસાન થશે કે ભાઈ કોઈ નામ ખોટું ચાલશે. તો એવી રીતે નોર્મલી સમજી શકીએ છે. તો આ તો આચાર્યનો આખા 700 મુનિરાજોના ઉપસર્ગની વાત છે કે ભાઈ આમના કારણે આટલા બધા મુનિરાજોને ની સમાધિ થાય કે હત્યા થાય જે આપણે કહીએ તો એ તો ખોટું છે. એટલે મુનિરાજ પોતે સૃષ્ટિના સાગર છે, વિવેકી છે, જાણવા વાળા છે બધું, તો એ પોતે કહે છે અને પછી બહુ વિનંતી કરીને પછી અકંપનાચાર્યથી આજ્ઞા લે છે, કારણ કે વગર આજ્ઞાએ તો જઈ શકે નહીં. એટલે અકંપનાચાર્ય પાસે આવીને એ વાત કહેવી જરૂરી છે. એટલે મુનિરાજ પાસે આચાર્ય પાસે આવ્યા અને એમને આજ્ઞા લીધી અને પછી એ સ્થાને જઈને બેસી ગયા. ત્રીજી વસ્તુ છે કે ભાઈ એમણે ઉપસર્ગ કર્યો, બધું થઈ ગયું. પછી આમ મંત્રીઓએ ઉપસર્ગ કર્યો. પછી આવે છે એક ત્રીજા મુનિરાજ, વિષ્ણુકુમાર મુનિરાજ. કે ભાઈ વિષ્ણુકુમાર મુનિરાજ છે તો અહીંયા પણ પ્રશ્ન લીધો કે ભાઈ એવા પદમાં રહીને એવું કાર્ય કરવું યોગ્ય છે? તો ભાઈ નથી યોગ્ય કે ભાઈ એમણે મુનિ દીક્ષાનો છેદ કરીને અને પછી આ પ્રમાણેનું કાર્ય કર્યું છે. તો ભાઈ આમાં ખરેખર એ જ વસ્તુ છે કે મુનિ અવસ્થાનો જે છે એમણે છેદ કર્યો અને પછી એમણે કપડા વામનનો વેશ ધારણ કર્યો અને પછી આવી રીતે એમને બચાવે છે. કારણ કે એ મુનિના અવસ્થામાં ગયા હોય તો પછી એ પણ ઉપસર્ગ જ કરી નાખે ને, એમને 3 પગની ભૂમિ કેમ આપે કે ભાઈ આ તો આની જ જાતિનો જીવ છે તો આને ઉપસર્ગની અંદર મૂકો. તો એવી રીતે શક્ય નતું કે ભાઈ એ મુનિના અવસ્થામાં જ જાય. તો આવી રીતે અને બીજા કોઈની ભૂમિ ઉપર એકદમ પગ પણ ના મૂકી દે, એટલે એની આજ્ઞા તો લેવાની નથી રાજાની, એટલો મોટો વેશ ધારણ કરતા. એટલે આ પ્રમાણેની ઘટના છે. હવે એક એવું કહેવામાં આવે છે કે વિષ્ણુકુમાર મોટા, કંપનાચાર્ય મોટા કે શ્રુતસાગર મોટા? સૌથી સર્વશ્રેષ્ઠ આચાર્ય કોણ? બોલો. આ જે 3 આચાર્ય છે, સોરી 3 મુનિરાજ છે કે ભાઈ એક આ કંપનાચાર્ય છે, એક શ્રુતસાગર છે અને એક તમારા બચાવવાળા વિષ્ણુકુમાર મુનિરાજ છે. તો સૌથી આ 3 માંથી સૌથી મહત્વપૂર્ણ સૌથી મોટા કોણ? અકંપનાચાર્ય. હેમલબેન શું કેવું છે તમારું? વિષ્ણુકુમાર. વિષ્ણુકુમાર. વિષ્ણુકુમાર કે ભાઈ એમણે બચાવ્યો નહીં બધા મુનિરાજોને. અકંપનાચાર્ય તો શું કર્યું, ખાલી બેઠા રહ્યા, આગળ સંઘ ઉપર ઉપસર્ગ આવી ગયો. તો પણ એવી વસ્તુ નથી અહીંયા. અહીંયા એવું છે કે ભાઈ એમણે મુનિ અવસ્થાનો છેદ કરીને આવું કાર્ય કર્યું છે અને મુનિ અવસ્થાનો છેદ કરવો એ સૌથી મોટો દોષ છે. આપણે એમ સમજીએ કે ભાઈ કોઈ દોષ નથી, પણ એ સૌથી મોટામાં મોટો દોષ છે. તમે મુનિ અવસ્થાનો છેદ કર્યો છે. બીજી વસ્તુ છે ભાઈ બીજા નંબર પર કોણ આવશે? બીજા નંબર પર તો વિષ્ણુકુમાર મુનિરાજને રાખો. ચલો તમે પહેલા નંબર ઉપર ના રાખો કારણ કે મુનિ અવસ્થાનો છેદ કરીને બન્યો છે, તો એ બીજા નંબર ઉપર પણ નહીં રાખે, એ સીધા ત્રીજા નંબર ઉપર આવશે. તો ભાઈ સૌથી ઊંચા કોણ? ચલો શ્રુતસાગર મુનિરાજને કહો, કારણ કે એમને વાદ વિવાદ કર્યો, પણ એ વાદ વિવાદના ચક્કરમાં આખા સંઘ ઉપર તો ઉપસર્ગ આપવાની સંભાવના થઈ ગઈ ને. જો એ ત્યાં કિરીટ ના થયા હોય તો તેમની ત્યાં હત્યા કે સમાધિ કરીને આખા સંઘ ઉપર આવે અને આખા સંઘને આવી રીતે દુષ્કૃત્ય કરતે. એનો એ અર્થ છે કે શ્રુતસાગર મુનિરાજે પોતે વિચાર કરવા જોઈએ
કે કેવા સ્થાને વાદ વિવાદ કરવો જોઈએ અને કેવા સ્થાને ના કરવું જોઈએ. એટલે પ્રથમ નંબર પર ક્ષીરસાગર પણ નહીં આવે. પ્રથમ નંબર પર કોણ આવશે? કે પ્રથમ નંબર ઉપર આવશે કંપનાચાર્ય, કે જે તેમના પદના યોગ્ય જે કાર્ય હતું તે કર્યું. ભાઈ આચાર્ય હતા તો બધા સંઘની રક્ષા થાય એવી રીતે કઈ યોજના કરી અને ત્યાં બેઠા, આવી રીતે ઉપસર્ગ થયો, છતાં પણ કંપિત ના થાય કે ચાલો હું આ કરું, આ હું કર. નહીં, મારું કામ છે ભાઈ જ્ઞાતા દ્રષ્ટાપણે જોવું. તો હું જ્ઞાતા દ્રષ્ટાપણાને ભાવ એમણે રાખ્યો અને તેમણે સમાજ રૂપે જે પણ એમને રીતે કાર્ય કર્યું. એટલે સર્વોત્કૃષ્ટ કાર્ય તો કોનું છે? અકંપનાચાર્યનું સર્વોત્કૃષ્ટ કાર્ય છે. અને પછી તમે ક્ષીરસાગર મુનિરાજને લો અને પછી તમે છેલ્લે વિષ્ણુકુમાર મુનિરાજ, કારણ કે એમણે મુનિ દીક્ષાનો છેદ કર્યો છે અને જે સૌથી ખરાબ વસ્તુ છે. અને છેદ કરીને પછી એ પાછા મુનિ બન્યા છે. હવે આમાં એવું હોય ને કે ભાઈ તમે કોઈ સંઘના બહુ પહેલા દીક્ષા લીધી, જે પહેલા દીક્ષા લીધી હોય એને મોટું ગણવામાં આવે. તો ભાઈ આમ વિષ્ણુકુમાર મુનિરાજ હતા, એમણે દીક્ષા લીધી અને પછી અહીંયા આવ્યા, દીક્ષા છેદ કરીને પાછા આવ્યા, તો હવે જેમને સૌથી છેલ્લે દીક્ષા લીધી હતી ને એમને પણ આમને નમસ્કાર કરવા પડશે. કેમ? કારણ કે તમે નાના છો, તમે પાછી દીક્ષા લીધી છે. ભલે ઉંમરમાં નાનો મોટો ગમે તે હોય, તમે એનાથી 10 વર્ષ પહેલા દીક્ષા લીધી હતી, પણ અત્યારે તમે દીક્ષા છેદ કરીને પાછી દીક્ષા લીધી છે. એનો અર્થ છે કે જેને એક દિવસ પહેલા પણ તમારાથી પહેલા દીક્ષા લીધી છે એને નમસ્કાર કરવામાં આવશે. બાકી બધી જે ગતિવિધિ છે એ પ્રથમ મુનિરાજની જેમ જ થશે અને એનો ઘણો મોટો દોષ હોય અને એનું પ્રાયશ્ચિત પણ લેવું પડે છે. હવે પછી ઘણા બધા એવું પણ કહે છે કે ભાઈ વિષ્ણુકુમાર મુનિરાજે કઈ ખોટું થોડી કર્યું છે, આ નથી કર્યું, એ તો જઈ શકે છે સ્વર્ગમાં. બધી બધી ખોટી વસ્તુ છે. પોતે વિચાર કરવો જોઈએ કે એમના પદના યોગ્ય કાર્ય હતું કે નહીં. કે એમના પદના યોગ્ય તો કાર્ય હતું કે જ્ઞાતા દ્રષ્ટા પણ એ જોવે કે ભાઈ ઠીક છે, હવે ઉપસર્ગ થયો છે તો થયો છે, મારા ઉપસર્ગ આવે એના પહેલા હું પોતાની આત્મ સ્વરૂપમાં લીન થઈ જાઉં. વાસ્તવિકતામાં ભાવ તો કેવો આવવો જોઈએ કે આ તો વૈરાગ્યનું કારણ છે કે જુઓ 700 મુનિરાજો ઉપસર્ગ, આટલો મોટો ઉપસર્ગ આવ્યો, ખબર નહીં કાલે મારા ઉપર ઉપસર્ગ આવી જશે તો મારા સંસાર ચક્રમાં જ રહેવું પડશે. એના કરતા હું મુક્તિ રૂપી લક્ષ્મીને કેમ પ્રાપ્ત ના કરી દઉં, જ્યાં કોઈ પણ પ્રકારનો ઉપસર્ગ નથી, જ્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. જો અહીંયા રહે એ અવસ્થામાં ચલો આનામાં ગયા, આવી રીતે વામન વેશ ધારણ કરીને બાય ચાન્સ એવું થઈ જાય કે તેમનાથી સમાધિ થઈ જાય, હત્યા થઈ જાય, તો પછી એમનું સંસાર કાળ તો વધી ગયું ને. કારણ કે હવે સ્વર્ગમાં જશે, સ્વર્ગમાંથી પાછા આવશે તો કેટલો બધો લાંબો ટાઈમ થઈ ગયો. પણ એટલે મૂળ કાર્ય ચલો થયું સારું, તો ચલો એને સારું કહો, તો ભાઈ સારું નહીં કહેવાય. હવે જો ક્યાંય ઉપસર્ગ આવે, બધા આવી રીતે નીકળી જાય, બધા દીક્ષાનો છેદ કરી નાખે, તો પછી શું થશે? એ તો મુનિ ધર્મનું સ્વરૂપ જ નથી ને. દીક્ષા છેદ તો કેટલી પરિસ્થિતિઓ હોય તો કરવી જોઈએ. આ તો કોઈ પરિસ્થિતિ નથી. ચલો ઠીક છે, એમનો રાગનો ઉદય વધારે હતું, એમની પાસે રિદ્ધિ હતી ને આવો પ્રયોગ એમણે કર્યો છે. પણ મૂળ છે કે ભાઈ એને ઉપાદેયપણે ના માનવું જોઈએ. જો ઉપાદેયપણે માનીશું તો પછી અહિત જ છે નિશ્ચિત રૂપે. એટલે ઉપાદેય રૂપ તો એકમાત્ર અકંપનાચાર્ય છે. એ વસ્તુ આપણે બધાને સમજવા યોગ્ય છે. બરાબર છે? કોઈને કોઈ પ્રકારનો પ્રશ્ન? છે કોઈને પ્રશ્ન? કોઈને નથી? બધાને કોન્સેપ્ટ તો ખ્યાલ? હા, છેદ કરવો એટલે કેન્સલ કરવું. છેદ કરવો એટલે જે મુનિ અવસ્થા હતી એને છોડીને, એટલે કપડા પહેરી નાખવા. જે પદ હતું એ પદને છોડી દેવું, એનો અર્થ છે છેદ કરવો. અચ્છા અચ્છા. ઓકે. બીજી કોઈ વર્ડિંગ છે એવી જે ખ્યાલમાં ના આવી હોય? ચલો સરસ. વાર્તા બધાને યાદ રાખવાની છે. જ્યારે જ્યારે રક્ષાબંધન આવે તો એ ઉત્સવનો નહીં પણ એક વૈરાગ્યનો પર્વ છે કે આ પર્વના દિવસે 700 મુનિરાજો ઉપસર્ગ આવે તો આ મીઠાઈ ખાવાનો તો નિશ્ચિત રૂપે પર્વ નથી. અને પછી આને રક્ષાની સાથે જોડી નાખ્યું અને બસ એ જ વસ્તુ છે કે આપણે રક્ષાબંધન શું કરવા મનાવીએ છીએ? કારણ કે વિષ્ણુકુમાર મુનિરાજે રક્ષા કરી.
પણ ખરેખર તો એ છે કે ભાઈ એ મુનિરાજો ઉપર ઉપસર્ગ આવ્યો અને અકંપનાચાર્ય કંપન રહ્યા, એમના સાથે બીજા 700 મુનિરાજો પણ અકંપિત રહ્યા. કોઈ પણ કંપાયમાન થયું નહીં, કોઈ પણ દીક્ષાછેદ નથી કર્યું કે ભાઈ ચલો હું તો દીક્ષાછેદ કરીને ઓળંગીને આવી જવું, આવું કરું તેવું કરું, કોઈ નથી કર્યું. બધાએ ઉપવાસ ધારણ કર્યા. આખા જે ગ્રામ્યના લોકો છે, વિચારો કે તમારા રાજ્યમાં, ગામમાં, શહેરમાં આવી રીતે કોઈ મુનિરાજ ઉપર ઉપસર્ગ થાય તો પછી તમે ચલો ઉપસર્ગ ચાલુ છે તો તમે મીઠાઈઓ ખાશો, ઘરે કઈ પકવાન બનાવશો કે પછી આવી રીતે કોઈ બધાને બોલાવશો, મળશો? એવું ક્યારેય એક મિનિટ. હા, જે નવા લોકો જોઈન થાય પ્લીઝ ધ માઇક બંધ રાખો. એટલે એ વિચારવા કે છે કે ભાઈ આવી રીતે કોઈ ઉપસર્ગ થાય તો એ દિવસે આપણે કોઈ મીઠાઈઓ તો ખાઈએ જ નહીં. ઉપરથી આ તો વૈરાગ્ય માટેનો પર્વ છે, વૈરાગ્ય રૂપે મનાવવું જોઈએ. પ્રયાસ કરવો જોઈએ કે વિષ્ણુકુમાર મુનિરાજને થોડા સમજવું જોઈએ કે વિષ્ણુકુમાર મુનિરાજ છે મૂળ ઉપાધ્યાય, કે શ્રુતસાગર મુનિરાજ મૂળ ઉપાધ્યાય છે કે અકમ્ર, જ્યારે જેવા એમના સાથે વાળા બીજા 700 મુનિરાજો જે છે એ મૂળ ઉપાધિ રૂપ છે. એટલે મારે કઈ દિશામાં જવું છે એ આપણે વિચાર કરવો જોઈએ. એ પ્રમાણે આપણે રક્ષાબંધન થયું. હવે ચોથો પાઠ જે છે 6 આવશ્યક, એ આપણે લઈ લઈએ. સરળ છે આ પાઠ પણ. પછી આપણે આગળના સેશન્સમાં જે કર્મ અને આત્મા પરમાત્મા વાળા જે ચેપ્ટર્સ છે તો બધા આવી જશે, તો એ સમય બધાને અનુકૂળતા પણ રહેશે અને સમજાશે પણ સારી રીતે. ઓકે, પાઠ ચોથો 6 આવશ્યક. અહીંયા પ્રવચનકાર અને એક શ્રોતા, બે શ્રોતા, હા 2 શ્રોતા છે. ઠીક છે, શ્રોતા રૂપે એક જ વ્યક્તિ કોઈ બોલશો તો પણ ચાલશે. ઓકે, એક રીનાબેન તમે બોલી શકશો? હા, શ્રોતામાં. હા ઠીક છે, હા તમે શ્રોતામાં બોલજો. હેમલબેન તમે પ્રવચનકાર રૂપમાં બોલી નાખજો. હા હા ઓકે, પાઠ ચાલો. આવક છે. હા, મંદિરજીમાં શાસ્ત્ર પ્રવચન ચાલી રહ્યું છે. પંડિતજી શાસ્ત્ર પ્રવચન કરી રહ્યા છે અને બધા શ્રોતાઓ રુચિપૂર્વક શ્રવણ કરી રહ્યા છે. સંસારના બધા પ્રાણીઓ સુખ ચાહે છે અને દુઃખથી ડરે છે, અને તે દુઃખોથી બચવાને માટે ઉપાય પણ કરે છે, પરંતુ તેમનાથી બચવાનો સાચો ઉપાય જાણતા નથી, તેથી દુઃખી રહે છે. તો પછી દુઃખથી બચવાનો સાચો ઉપાય કયો છે? આત્માને સમજીને તેમાં લીન થવું તે જ સાચો ઉપાય છે, અને એ જ નિશ્ચયથી આવશ્યક કર્તવ્ય છે. આપ તો સાધુઓની વાત કરવા લાગ્યા. અમારા જેવા ગ્રહસ્થ સાચું સુખ પ્રાપ્ત કરવા માટે શું કરે? દુઃખ મટાડવા અને સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય તો બધાને માટે એક જ છે. એ વાત જુદી છે કે મુનિરાજ પોતાના ઉગ્ર પુરુષાર્થથી આત્માનું સુખ વિશેષ પ્રાપ્ત કરી લે છે, અને ગૃહસ્થ પોતાની ભૂમિકા પ્રમાણે અંશે સુખ પ્રાપ્ત કરે છે. ઉક્ત માર્ગે ચાલનાર સમ્યક દ્રષ્ટિ શ્રાવકને આંશિક શુદ્ધિરૂપ નિશ્ચય આવશ્યકની સાથોસાથ શુભ વિકલ્પ પણ આવે છે. તેને વ્યવહાર આવશ્યક કહે છે. તે 6 પ્રકારના હોય છે. એક દેવ પૂજા ગુરુ પાસ્તી, સ્વાધ્યાય સંયમ તપ, દાનેસ્તિ ગૃહસ્થનામ, સટકર્માણી દિને દિને. દેવ પૂજા, ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, 4 સંયમ, 5 તપ અને 6 દાન. કૃપા કરીને એ સંક્ષેપમાં સમજાવો. જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ નિશ્ચયથી ભાવ દેવ પૂજા છે, અને સાચા દેવનું સ્વરૂપ સમજીને તેમના ગુણોનું સ્તવન તે જ વ્યવહારથી ભાવ દેવ પૂજા છે. જ્ઞાની શ્રાવક વિતરાગતા અને સર્વજ્ઞતા આદિ ગુણોનું સ્તવન કરતા વિધિપૂર્વક અષ્ટદ્રવ્યોથી પૂજન કરે છે, તેને દ્રવ્ય પૂજા કહે છે. એવી જ રીતે જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ તે જ નિશ્ચયથી ગુરુ ઉપાસના છે, અને ગુરુનું સાચું સ્વરૂપ સમજીને તેમની ઉપાસના કરવી
તે જ વ્યવહાર ગુરુ ઉપાસના છે. તમને પહેલા બતાવી દીધું છે કે અરિહંત અને સિદ્ધ ભગવાન દેવ કહેવાય છે અને આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ ગુરુ કહેવાય છે. જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ જ નિશ્ચયથી સ્વાધ્યાય છે અને જિનેન્દ્ર ભગવાને કહેલા તત્વનું નિરૂપણ કરનાર શાસ્ત્રોનું અધ્યયન, મનન કરવું તે વ્યવહાર સ્વાધ્યાય છે. એ તો 3 થયા. સાંભળો, જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ જ નિશ્ચયથી સંયમ છે અને તેની સાથે હોવાવાળા ભૂમિકા અનુસાર હિંસાદિથી વિરતિ અને ઇન્દ્રિય નિગ્રહ અને એ વ્યવહાર સંયમ છે. જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ અર્થાત શુભાશુભ ઈચ્છાઓનો નિરોધ એટલે કે ઉત્પન્ન ન થવું એ નિશ્ચય તપ છે તથા તેની સાથે હોવાવાળા અનશન આદિ સંબંધી શુભ ભાવ તે વ્યવહાર તપ છે. જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ તે નિશ્ચયથી પોતાને શુદ્ધતાનું દાન છે અને સ્વ અને પરના અનુગ્રહ માટે ધનાદિનું દેવું તે વ્યવહાર દાન છે. તે વ્યવહાર દાન 4 પ્રકારના હોય છે. 1 આહાર દાન, 2 જ્ઞાન દાન, 3 ઔષધ દાન, 4 અભય દાન. નિશ્ચય અને વ્યવહાર આવશ્યકમાં શું તફાવત છે? નિશ્ચય આવશ્યક તો શુદ્ધ ધર્મ પરિણીતિ છે, તેથી બંધના અભાવનું કારણ છે અને વ્યવહાર આવશ્યક પુણ્ય બંધનું કારણ છે. સાચા આવશ્યક જ્ઞાની જીવને જ હોય છે. સાચા આવશ્યક જ્ઞાની જીવને જ હોય છે, પણ દેવ પૂજન આદિ કરવાના ભાવ અજ્ઞાનીને પણ હોય છે તથા મંદ કસાય અને શુભ ભાવ પ્રમાણે પુણ્ય બંધ પણ થાય છે, પણ તે સાચા ધર્મ કહેવાતા નથી. જો આપ એમ કહેશો તો અજ્ઞાની જીવ દેવ પૂજન આદિ આવશ્યક કાર્ય છોડી દેશે. ભાઈ, ઉપદેશ તો ઊંચે ચડવાને માટે જ આપવામાં આવે છે. તેથી દેવ પૂજન આદિના શુભ ભાવ છોડીને જો અશુભ ભાવમાં જશે તો પાપ બંધ કરશે, માટે દેવ પૂજન આદિ છોડવા યોગ્ય નથી. ઓકે. પાર્ટ 6 ચોથો છે, 6 આવશ્યક. આમાં શ્રાવકના 6 આવશ્યકો વિશે સમજાવ્યું છે. ભાઈ બીજા જે લોકો છે બધા બંધ કરી નાખે છે પાછા વિડીયો. ખ્યાલ આવે કે ભાઈ સાંભળે છે નથી સાંભળતા. નમ્રતા બેન કોણ છે? નમ્રતા કેશવ. હેલો હેલો. ઓકે. અહીંયા 6 આવશ્યકો વિશેની જે મૂળ ચર્ચા છે અહીંયા આપી છે. હવે આ 6 આવશ્યકો કોના છે? ભાઈ આ 6 આવશ્યકો શ્રાવકના છે. શ્રાવકે અવશ્ય કરવા યોગ્ય જે કાર્ય છે એને આવશ્યક કહેવાય. અવશ્ય કરવા યોગ્ય કાર્યને આવશ્યક કહે છે. હવે આવશ્યકની મૂળ પરિભાષા તો એ જ છે, અવશ્ય કરવા યોગ્ય કાર્યને આવશ્યક કહે છે. હવે આવશ્યકો અહીંયા 2 રૂપમાં કયા છે, એક નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચયમાં તો એક જ છે બધાને કે જ્ઞાની શ્રાવકના યોગ આંશિક શુદ્ધિ એ જ વાસ્તવિકતામાં નિશ્ચય આવશ્યક છે, અને સાથે સાથે થવા વાળા શુભ વિકલ્પો પણ આવે છે, તો તેને વ્યવહાર આવશ્યક કહેવામાં આવે છે. બધાને સર, એક ઓડિયો સેકન્ડ. અવેલેબલ છે? એટલે અવાજ આવે છે? આવે નિશ્ચય છે. ને વ્યવહારનું જે તમે કીધું ને એ એકવાર ફરીથી. હા,
કે ભાઈ અહીંયા જે છે નિશ્ચય એટલે જ્ઞાની શ્રાવકના યોગ્ય આંશિક શુદ્ધિ. ભાઈ જ્ઞાની શ્રાવક જે છે, જે સમ્યક દ્રષ્ટિ છે, જેને વ્રત લેવાના છે, તેને આંશિક જે શુદ્ધિ છે હમ. હા, અહીંયા જે જ્ઞાની શ્રાવકની જે આંશિક શુદ્ધિ કહેવામાં આવી છે, એનો અર્થ છે કે ભાઈ ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ છે, હવે વ્રત ધારણ કરવા છે એટલે પંચમ ગુણસ્થાન વર્તી થયો છે, અને પંચમ ગુણસ્થાનમાં એના યોગ્ય જે આંશિક શુદ્ધિ છે, જે થોડી શુદ્ધિ છે, તેને આંશિક શુદ્ધિ કહેવામાં આવે છે. તો આ બધાને કોમન હોવી જરૂરી છે. જો આંશિક શુદ્ધિ નથી એ જીવને, તો પછી એ વ્રતના યોગ્ય જ નથી. વ્રત ધારણ કરવાના યોગ્ય જ ક્યારે બનશે કે જ્યારે એને આંશિક શુદ્ધિ હશે. તો આંશિક શુદ્ધિ હોવી એ વાસ્તવિકતામાં નિશ્ચય આવશ્યક છે. પણ આંશિક શુદ્ધિની સાથે થવા વાળા જે પ્રવર્તન છે, જે પરિવર્તનો છે, કે જે કાર્ય થાય છે બાહ્યમાં, એને વ્યવહાર કહેવામાં આવે છે. એટલે અહીંયા લખ્યું છે કે નિશ્ચય આવશ્યકની સાથે સાથે શુભ વિકલ્પ પણ આવે છે, તો તેને વ્યવહાર કહેવામાં આવે છે. શુભ વિકલ્પો થયા છે તેને અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે. અને એ જે શુભ વિકલ્પો છે એ અહીંયા 6 પ્રકારથી ગયા છે. એટલા માટે અહીંયા જે શ્લોક આપ્યો છે એ શ્લોક પણ બધાને યાદ કરવાનો છે. દેવ પૂજા ગુરુ ઉપાસ્તિ સ્વાધ્યાય સંયમસ્તપ દાનમ ચેતે ગ્રસ્તાનામ ષટ કર્માણી દિને દિને. ભાઈ 6 આવશ્યક કયા કયા છે? ભાઈ દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. આ જે 6 આવશ્યક છે એ કોના છે? આ શ્રાવકના છે. મુનિના 6 આવશ્યક અલગ છે. અહીંયા શ્રાવકની વાત ચાલે છે. એ શ્રાવકના 6 આવશ્યક છે, જેમાં સૌથી પહેલા દેવ પૂજા, ગુરુ ઉપાસના એટલે કે ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, પછી સંયમ અને તપ. આ 5 નામ તો પહેલી લાઈનમાં આવી ગયા. પછી બીજી લાઈનમાં શું લખ્યું છે? દાનમ ચેતી એટલે કે દાન એટલે કે છઠ્ઠું, ચેતી ગ્રહસ્થા નામ, ગ્રહસ્થને ષટ કર્માણી એટલે કે જે 6 કર્મ છે, કર્મયુગ કાર્ય જે છે એને કર્મ કરે છે એને કર્મ કહેવામાં આવે છે. કર્માણી દિને દિને, આ રોજ કરવા યોગ્ય છે. જ્ઞાની શ્રાવક જે છે, શ્રાવકને એ રોજ કરવાના છે. કયા? આ 6 કાર્યો. એવું નથી કોઈ એક કાર્ય એક દિવસ, કોઈ એક કાર્ય એક દિવસ, પણ આ દિને દિને કે રોજે આ 6 એ 6 કરવા જરૂરી છે. એના પછી એનું સંક્ષેપમાં સ્વરૂપમાં એની પરિભાષાઓ સમજાય. પરિભાષાઓમાં જે નિશ્ચયની જે પરિભાષા છે એ તો બધા માટે કોમન છે. એ શું છે? જ્ઞાની શ્રાવકના યોગ આંશિક શુદ્ધિ, તેને નિશ્ચય કરવું. હવે વિચારવાનું છે કે ભાઈ આને નિશ્ચય કેમ કહ્યું છે? એક જ પરિભાષા એટલે એ જ દેવ પૂજા, એ ગુરુ ઉપાસના, એ સ્વાધ્યાય, એ તપ, એ જ દાન. તો પછી આ તો કઈ ખોટું હશે કે ભાઈ ખોટી છપાઈ ગઈ પહેલી નિશ્ચયની પરિભાષા. વ્યવહારની પરિભાષા બધામાં સાચી ગઈ, નિશ્ચયની કઈ ખોટી છપાઈ ગઈ. પણ એવું નથી. ખરેખર અહીંયા નિશ્ચયનું જે છે કે ભાઈ જ્ઞાની શ્રાવકના યોગ આંશિક શુદ્ધિ એટલે એના પદના યોગ્ય જે કાર્ય છે એ તો હોવું આવશ્યક છે. જો એ હશે તો સાથે વાળા શુભ વિકલ્પોને એને આવશ્યક કહેવામાં આવશે. જ્યાં સુધી નિશ્ચય આવશ્યક નથી તો એ વ્યવહાર આવશ્યક થશે નહીં. પ્લસ એ છે કે ભાઈ અવશ્ય કરવા યોગ્ય આવશ્યક છે, એટલે એ કરવું જ પડશે, એના સિવાય ચાલશે નહીં. તો ભાઈ અવશ્ય કરવા યોગ્ય કાર્ય તો શું છે? એકમાત્ર આત્માનું ધ્યાન જ છે. કારણ કે જયારે સિદ્ધ અવસ્થામાં પહોંચી જાય છે ત્યાં તો પછી કોઈ આ પ્રકારનું કોઈ કાર્ય બનતું નથી. કારણ કે આ શરીર હોય તો દેવ પૂજા અને ગુરુની ઉપાસના અને સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન બની શકે. જ્યાં સુધી સિદ્ધાલયમાં જતા રહ્યા પછી તો શરીર છે જ નહીં, પછી તો આ બધી ક્રિયાઓ જોવામાં નથી આવતી. અને જો આ ક્રિયાઓને આવશ્યક કહેવામાં આવે તો પછી એ લોકો એ સિદ્ધ ભગવાનને પાછું ઉતરીને આવવું પડશે ગુરુની ઉપાસના કરવા માટે, દેવ પૂજા કરવા માટે, સ્વાધ્યાય કરવા માટે, સંયમ કરવા માટે, તપ કરવા માટે. એટલા માટે શું છે? ભાઈ નિશ્ચય રૂપે તો શું કહેવામાં આવશે કે ભાઈ આંશિક શુદ્ધિ. આંશિક શુદ્ધિ નો અર્થ શું છે? ભાઈ આત્મ સ્વરૂપની જે લીનતા છે એની સાથે જે શુદ્ધિ પ્રગટ થઈ છે એને આંશિક શુદ્ધિ કહેવામાં આવી છે. પણ એ આંશિક શુદ્ધિ છે એનું નામ છે નિશ્ચય આવશ્યક. એ 6 એ 6 માટે કોમન છે. અને સાથે સાથે જે થવા વાળા જે ભાગ છે એને વ્યવહાર આવશ્યક કહેવાય. અહીંયા મુખ્ય રૂપે અને સ્થૂળ રૂપે જોઈએ તો અહીંયા 6 કહેવામાં આવે છે. બાકી શ્રાવકના યોગ્ય આંશિક શુદ્ધિની સાથે થવા વાળા જેટલા ભાવો છે બધાને વ્યવહાર કહેવામાં આવે છે. અને વ્યવહાર કેમ છે? કારણ કે આ શુદ્ધિની સાથે જે બાહ્ય રૂપે જે થાય છે ક્રિયાઓ, અને એમાં જે શુભ ક્રિયાઓ છે એને અહીંયા રૂપે વ્યવહાર કહેવામાં આવ્યો છે. તો એક 1 by 1 છે. તો આમાં સૌથી પહેલા દેવ પૂજામાં કોમન પરિભાષા જે નિશ્ચયની છે કહી દીધી. જ્ઞાની શ્રાવકના યોગ આંશિક શુદ્ધિ એ નિશ્ચયથી ભાવ પૂજા છે. અને સાચા દેવનું સ્વરૂપ સમજીને તેમના ગુણોનું સ્તમન
તે જ વ્યવહારથી ભાવ પૂજા છે. અહીંયા પણ દ્રવ્ય પૂજા ભાવ પૂજા બે ભિન્ન કરી. તો એ ભાવ પૂજા કોને કહીશું, દ્રવ્ય પૂજા કોને કહીશું? દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા. હા, દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા. તો આ પહેલા આપણે સમજ્યા કે ભાવ પૂજા એટલે અંતરંગના ભાવોની સાથે જે પૂજન આપણે કરીએ છીએ એને ભાવ પૂજા, અને દ્રવ્ય પૂજા કે જે આપણે બેસીને એને અષ્ટદ્રવ્યથી કરીએ છીએ દ્રવ્ય પૂજા છે. તો અહીંયા પણ દ્રવ્ય પૂજા અને ભાવ પૂજાને ભિન્ન કરીને અહીંયા સમજાય કે ભાઈ ભાવ પૂજા કોને કહીશું કે ખરેખર જે ગુણો દેવોનું સ્વરૂપ છે વાસ્તવિકતામાં, જે વિતરાગતા, સર્વૈક્યતા અને હિતોપદેશનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને સમજીને પછી એમના ગુણોનું સ્તમન કરું કે તમે વિતરાગી છો, તમે સર્વજ્ઞ છો, તમે આ બધું જોયું છે, છતાં પણ હું મારા દુઃખ કહું છું. ભાઈ કેમ? કારણ કે તમારી સામે કહીને હું પ્રાયશ્ચિત કરું છું કે મારે પણ તમારા યોગ્ય કાર્ય કરવાનું છે. તો એ જે ગુણોનું સ્તમન છે, જે સ્તમન કરવામાં આવે છે, ગુણોનું ચિંતન કરવામાં આવે છે, ગુણોનું મનન કરવામાં આવે છે, એના ઉપર વિચારો થાય છે અને એને આપણે જોઈન્ટ કરીએ છીએ પોતાની સાથે કે આપણે કેવી રીતે કરીશું. એ વિતરાગતાનો અહોભાવ આવે છે આપણે એની અંદર. તો એ ખરેખર વાસ્તવિકતામાં વ્યવહારથી ભાવ પૂજા છે. વ્યવહારથી ભાવ પૂજા છે. ઘણા લોકો એવું માને છે કે ભાવ પૂજા છે નિશ્ચય પૂજા છે. નિશ્ચય પૂજા નથી, ભાવ પૂજા પણ એ વ્યવહારથી કહેવામાં આવી છે. એ ગુણોનું ચિંતન મનન એ નિશ્ચય નથી, અહીંયા વ્યવહારથી ભાવ પૂજા કહેવામાં આવે છે. નિશ્ચયથી પૂજા કોને કહેવામાં આવશે કે જે જ્ઞાની શ્રાવકના યોગ્ય જે આંશિક શુદ્ધિ છે એ શુદ્ધિ જ વાસ્તવિકતામાં નિશ્ચય પૂજા છે. એના પછી વ્યવહાર ભાવ પૂજામાં વ્યવહાર ભાવ પૂજા આપણે કહીએ એક રૂપે કે જે દ્રવ્ય પૂજા છે. તો એ દ્રવ્ય પૂજામાં શું છે કે ગુણોનું સ્તવનની સાથે અષ્ટદ્રવ્યની સાથે આપણે જે પૂજન કરીએ છીએ તેને વ્યવહારથી દ્રવ્ય પૂજન કહેવામાં આવે છે. એટલે અહીંયા દેવ પૂજાની અંદર સૌથી પહેલા નિશ્ચય વ્યવહાર, વ્યવહારમાં દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા. બરાબર છે? ચાર્ટ ક્લિયર છે? 6 આવશ્યકમાંથી એક દેવ પૂજા. દેવ પૂજાના 2 ભાગ કર્યા, નિશ્ચય વ્યવહાર, અને વ્યવહારની અંદર પાછા 2 ભાગ કર્યા, દ્રવ્ય અને ભાવ. તો આમાં ભાવ પૂજામાં દ્રવ્ય પૂજામાં શું, ભાવ પૂજામાં શું છે કે ગુણોના સ્વરૂપનું ચિંતન કરીને એમનું સ્તવન કરવું. એ છે તમારું ભાવ વ્યવહાર દેવ પૂજા આવશ્યક. અને પછી દ્રવ્ય વ્યવહાર શું છે કે ગુણોના સ્તવનની સાથે અષ્ટદ્રવ્યથી પૂજન કરવામાં આવે છે. તો એ દ્રવ્ય વ્યવહાર દેવ પૂજાનું આવશ્યક, દેવ પૂજા આવશ્યક. બરાબર છે? ક્લિયર છે ચાર્ટ? ઓકે. પછી અહીંયા લે છે ગુરુપાસ એટલે કે ગુરુની ઉપાસના. ભાઈ જ્ઞાની શ્રાવકના યોગ્ય જે આંશિક શુદ્ધિ છે એ વાસ્તવિકતામાં નિશ્ચય આવશ્યક છે. અને વ્યવહાર રૂપે ગુરુનું સાચું સ્વરૂપ સમજીને તેમની ઉપાસના કરવી તે જ વ્યવહારથી ગુરુ ઉપાસના છે. અહીંયા નથી કહ્યું પગ દબાવો, પગની માલિશ કરો, નથી આવ્યું. શું આવ્યું અહીંયા? સૌથી પહેલા તો ગુરુનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ ગુરુના સ્વરૂપને સમજવું અને ત્યારબાદ એ સ્વરૂપને જોઈને એમની ઉપાસના કરવી કે આહો મારે આવા મુનિરાજ થવું છે. અને પછી ભાવ આવે કે ભાઈ ભાવ આવે એટલે ભાવ આવવો જ જોઈએ, આવશે જ એ જીવને ખરેખર કે કોઈ મુશ્કેલીમાં છે કે કાંઈક એમનું દુઃખ દેખાય છે, દર્દ દેખાઈ રહ્યું છે. દુઃખ તો ના દેખાય, દર્દ દેખાય છે તમને કે ભાઈ અમને આ જગ્યાએ વાગ્યું છે કે આ જગ્યાએ આવું થયું છે. અને પછી તમને કોઈ ભાવ આવે છે અને એ પ્રમાણે તમે આચરણ કરો છો અને ત્યાં મુનિરાજ નથી રોકતા તો ઠીક છે, તમે એ કાર્ય કન્ટિન્યુ કરે. અને જો મુનિરાજ કે ભાઈ આ કાર્ય કરવાનું નથી, હવે તમારી ઉપાસના કરો, તો એ વાસ્તવિકતામાં મુનિરાજે પોતાનું સ્વરૂપ કહ્યું ને પછી આપણે પાછું કાર્ય. એવું નથી ભાઈ લાગ્યા રહ્યા અને એને આપણે ગુરુ ઉપાસના માની છે, એવું ક્યાંય વિધાન નથી. ઉપરથી તો એ લેપાહાર કહેવાય. 4 પ્રકારના આહાર આવે, એમાંથી એક આહાર કયો છે? લેપાહાર. અને આપણે રાત્રે બેસીને ઘણા લોકો કરતા હોય છે, જોયું છે, સાંભળ્યું છે. એ ખરેખર લેપાહાર થઈ રહ્યો છે. અને આહાર મુનિરાજ એક જ વખત લે. એ 4 આહારમાંથી એક જ આહાર મુનિરાજ એક વખત લે છે. પછી તમે આ પ્રમાણેની એ પણ રાત્રે ક્રિયા કરવી એ બધું ઘણું ખોટું છે. વાસ્તવિક એનું કારણ છે કે એમને ગુરુનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ સમજ્યું નથી. જો ગુરુનું વાસ્તવિક સ્વરૂપ સમજી જશો તો પછી એ પ્રમાણેની ક્રિયાઓ થવાની નથી. એ ક્રિયાનો નિષેધ નથી, એ વસ્તુને માનીને આપણે વાસ્તવિકતામાં ગુરુ ઉપાસના માની છે એનો નિષેધ છે અહીંયા. એના પછી ગુરુ ઉપાસના, ત્યારબાદ સ્વાધ્યાય લીધું છે. ભાઈ સ્વાધ્યાય કોનું નામ? ભાઈ સૌથી પહેલા નિશ્ચય આવશ્યક કોનું નામ? આપણે શું સમજીએ નિશ્ચય આવશ્યક? ભાઈ આત્માની ચર્ચા કરવું, આત્માનો સ્વાધ્યાય કરો, ગુરુદેવનું પ્રવચન સાંભળવું, એ નિશ્ચય સ્વાધ્યાય છે. નિશ્ચય સ્વાધ્યાય નથી. નિશ્ચય સ્વાધ્યાય કોને કહેવામાં આવે છે
જ્ઞાની શ્રાવકના યોગ્ય આંશિક શુદ્ધિ છે તો નિશ્ચય છે. જો જ્ઞાની શ્રાવકના યોગ્ય શુદ્ધિ નથી તો નિશ્ચય સ્વાધ્યાય નથી. પછી વ્યવહાર સ્વાધ્યાયનું શું સ્વરૂપ કે છે કે જીનેન્દ્ર ભગવાને કહેલા તત્વનું નિરૂપણ કરનાર, શાસ્ત્રોનું અધ્યયન મનન કરવું તે વ્યવહાર સ્વાધ્યાય છે. આપણે એમ માનીએ કે માત્ર ગુરુદેવશ્રીના પ્રવચનો વાંચીને સાંભળીને કલ્યાણ થઈ જશે તો નિશ્ચિત રૂપે કલ્યાણ થવાનું નથી. અને ખરેખર ગુરુદેવના પ્રવચન પણ નથી સમજ્યા. જો ગુરુદેવના પ્રવચન સાંભળ્યા હોય ને તરત મન થાય કે ચલો સમયસર ખોલીને જોવું. કેમ ગુરુદેવ અહીંયા કહે છે જુઓ ગાથામાં જુઓ ટીકામાં આચાર્ય દેવ શું લખે છે. આપણે આપણી પાસે છે જ નહીં એ વસ્તુ, અને આપણને નવો ભાવ આવે છે. એ વસ્તુ ખોટી છે. વાસ્તવિકતામાં છે કે જયારે ગુરુદેવ કે ભાઈ ટીકામાં જોવો તો આપણે ટીકા ખોલીને જોવું જોઈએ કે શું લખ્યું છે ટીકામાં, કઈ ગાથા ચાલે છે. ઘણા પ્રવચન પતી ગયા પછી પૂછે કે ભાઈ કઈ ગાથા કઈ ટીકા આવી, તો ભાઈ ખ્યાલ નથી. પછી એમ પૂછે કે ભાઈ ટીકામાં શું ચર્ચા હતી, તો ખબર નહીં. ગાથામાં શું ચર્ચા હતી, ખરેખરમાં વિચારવું જોઈએ કે ગાથામાં કઈ ચર્ચા આવી, પછી ટીકામાં કઈ ચર્ચા આવી. હવે આનાથી ભિન્ન ગુરુદેવે શું સમજાયું? જો ઓલરેડી ગાથા ટીકામાં બધું સમજાવી દીધું, પછી ગુરુદેવે શું સમજાયું? તો હું ગુરુદેવના પ્રવચન ખોલીને કેમ વાંચું છું? સીધું સમયસર ખોલીને ના વાંચું? તો પછી એમાં શું ભિન્ન છે? એ ત્રણેય વસ્તુ જ્યાં સુધી ભિન્ન નહીં દેખાય ને ત્યાં સુધી પ્રવચન આપણે સાંભળ્યું નથી. પ્રવચન ત્યારે જ સાંભળ્યું કહેવાય કે જયારે ખ્યાલ આવે કે આચાર્ય દેવે કુંદ આચાર્ય મૂળ ગાથામાં આ વાત કરી. પછી ટીકાકારે જે પણ તમે ગ્રંથ વાંચો તેના જે પણ ટીકાકાર છે, પદ્મપુર માલધારી દેવ હોય કે આચાર્ય અમૃતચંદ્ર દેવ હોય કે આચાર્ય જયસન સ્વામી હોય, તો આ ત્રણેયની એમની ટીકામાં શું ચર્ચા કરી. હવે આ બંને વસ્તુ હતી તો પછી ગુરુદેવે કઈ પંક્તિમાંથી કયો ખુલાસો કર્યો? હું તો એમ સુધી વિચારું કે ભાઈ આ વાક્ય કેમ કહ્યું ગુરુદેવે, આ કઈ પંક્તિનો ખુલાસો કર્યો, આ કયા પદનો ખુલાસો કર્યો? જ્યાં સુધી એવા વિકલ્પો નથી ઉઠતા, વિચારો નથી ઉઠતા, તો આપણે વાસ્તવિકતામાં ગુરુદેવને સાંભળતા નથી. એટલે અહીંયા શું કે છે ભાઈ વ્યવહાર સ્વાધ્યાય પણ ક્યારે થશે કે જીનેન્દ્ર ભગવાને કહેલા તત્વનું નિરૂપણ કરનાર, જેમાં નિરૂપણ છે જીનેન્દ્ર ભગવાનની વાણીમાં જે તત્વ આયા છે એનું જેમાં નિરૂપણ છે એવા શાસ્ત્રોનું અધ્યયન. સૌથી પહેલા શું કહ્યું? અધ્યયન. પછી અધ્યયનને સ્ટોપ નહીં, તમે વાંચીને પૂરું થઈ ગયું નહીં, એના પછી મનન કરવું. આપણે વિચારીએ આપણે માત્ર ક્લાસ સાંભળી નાખીએ કે પ્રવચન આપણે રોજ સાંભળવાનું છે કે રોજ વાંચવાનું છે, તો તમે વાંચી નાખ્યું તો કામ નથી. વ્યવહાર સ્વાધ્યાય પણ નથી થઈ રહ્યો અત્યારે. વ્યવહાર સ્વાધ્યાય પણ ક્યારે છે કે જીનેન્દ્ર ભગવાન દ્વારા બતાવેલા તત્વોનું નિરૂપણ જે શાસ્ત્રોમાં હોય એ શાસ્ત્રોનું અધ્યયન અને પ્લસ મનન કરવું તે વાસ્તવિકતામાં વ્યવહાર સ્વાધ્યાય છે. જો મનન સુધી સ્ટેપ નથી પહોંચતા તો પછી અનુભવ સુધી સ્ટેપ ક્યાં સુધી પહોંચવાના? અનુભવ સુધી નિશ્ચિત રૂપે નથી પહોંચવાના જ્યાં સુધી મનન સુધી નહીં પહોંચે. એટલે પહેલા અધ્યયન કરો, પછી મનન, પછી અનુભવ રૂપે નિશ્ચિત રૂપે એ જીવ જવાનો જ છે. એ પ્રમાણે અહીંયા વ્યવહાર સ્વાધ્યાયની ચર્ચા કરી. પછી આગળના ત્રણનું સ્વરૂપ અહીંયા કહે છે ભાઈ જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ છે એ જ વાસ્તવિકતામાં નિશ્ચય સંયમ છે. વ્યવહાર સંયમ કોને કહેવામાં આવે છે કે તેની સાથે હોવાવાળા ભૂમિકા અનુસાર હિંસાદીથી વિરતિ અને ઇન્દ્રિય નિગ્રહ એ વ્યવહાર સંયમ છે. હિંસાદીથી વિરતિ એટલે હિંસા આદિમાં હિંસા, જૂઠ, ચોરી, કુશલ, પરિગ્રતિ, વિરતિ એટલે એમનાથી છુટકારો જે પામીએ છીએ આપણે. છુટકારો એટલે એ કરતા નથી, એ પ્રવૃત્તિ થતા નથી એમાં, તો એ વિરતિ છે. અને ઇન્દ્રિય નિગ્રહ કે ભાઈ જે ઇન્દ્રિયોની લોલુપતા છે, વિષય લોલુપતા છે, એમાં સ્ટોપેજ લાવવા કે ભાઈ બસ આટલું, પછી આટલું, હવે મારે આવું નથી કરવું, મારે આવી રીતે પ્રવર્તન નથી કરવું વિષયોમાં, ઇન્દ્રિયોમાં, તો એ ઇન્દ્રિય નિગ્રહ છે, એ વ્યવહાર સંયમ છે. બરાબર છે? ક્લિયર છે? વ્યવહાર સંયમ મૂળ નિશ્ચય તો છે જ્ઞાની શ્રાવકના યોગ્ય આંશિક શુદ્ધ, એની સાથે થવા વાળા અહિંસા આદિના જે ભાવો છે અને ઇન્દ્રિયોનો જે નિગ્રહ કરી રહ્યા છે, રોકી રહ્યા છે, કંટ્રોલ કરી રહ્યા છે, એને વ્યવહાર સંયમ કહેવામાં આવ્યો છે. ત્યારબાદ તપ જ્ઞાની શ્રાવકના યોગ્ય આંશિક શુદ્ધિ એ જ વાસ્તવિકતામાં અહીંયા આંશિક શુદ્ધિનો અહીંયા અર્થ સમજાયો કે શુભાશુભ ભાવ ઈચ્છાઓનો નિરોધ. નિરોધનો અર્થ શું? ઉત્પન્ન ન થવું, કે શુભ અને અશુભ જે ભાવો છે એ ઉત્પન્ન નથી થતા. તો પછી કયા ભાવ ઉત્પન્ન થશે? ભાઈ નિશ્ચિત રૂપે છે પછી શુદ્ધ ભાવો ઉત્પન્ન જ થવાના છે. તો એ શુભાશુભ ભાવોનું ઉત્પન્ન ન થવું એ વાસ્તવિકતામાં નિશ્ચય તપ છે. તથા તેની સાથે હોવાવાળા અંશનાદિ સંબંધી શુભ ભાવ તે વ્યવહાર તપ છે. કે ભાઈ આવી રીતે જે ઉત્પન્ન નથી થતા તો એની સાથે જે થવા વાળા અંશનાદિ ભાવ છે, અંશનાદિ એટલે જે તપ કહેવાય છે ને, 12 તપ, અંશ, નવ, મોદ, દર્યાદિ,
તો એ જે સંબંધી જે શુભ ભાવ છે અને એ શુભ ભાવની સાથે જે ક્રિયાઓ થઈ રહી છે એને વ્યવહાર તપ કહેવામાં આવે છે. જ્યાં સુધી નિશ્ચય તપ નથી ત્યાં સુધી વ્યવહાર તપ થવાનું નથી. કારણ કે પહેલા જ કહ્યું છે કે તેના સાથે થવા વાળા શુભ વિકલ્પો કોના સાથે? આંશિક શુદ્ધિના સાથે. એટલે સૌથી પહેલાનો પ્રયાસ થયો છે આંશિક શુદ્ધિનો, એની સાથે આ ભાવ થાય છે તો એ વ્યવહાર તપ કહેવામાં અહીંયા આવે છે. એટલે પછી આગળ લખે છે છેલ્લે દાન, કે ભાઈ જ્ઞાની શ્રાવકના યોગ આંશિક શુદ્ધિ થી પોતાને શુદ્ધતાનું દાન. કે ભાઈ પોતાને શુદ્ધતાનું દાન એટલે આ આત્મા અનંતકાળથી દુઃખી હતો તો હવે હું એને શુદ્ધતાનું દાન આપી રહ્યો છું, કે શુદ્ધતા હવે હું નિરંતર વધારી રહ્યો છું. એ શુદ્ધતાનું જે દાન છે એ વાસ્તવિકતામાં નિશ્ચયદાન છે. અને સ્વપરના, હવે વ્યવહાર કે છે સ્વપરના અનુગ્રહ માટે એટલે કે ઉપકાર માટે ધન આદિ દેવું, ધન આદિ આપવું તે વ્યવહાર દાન છે. ક્લિયર છે? અને વ્યવહાર દાનના અહીંયા 4 પ્રકાર કયા છે? આહાર દાન, જ્ઞાન દાન, ઔષધિ દાન અને અભય દાન. આહાર દાન એટલે ખ્યાલ છે મુનિરાજોને જે આહાર આપવામાં આવે છે એને આહાર દાન કહેવામાં આવશે. જે તમે ક્યાંક ટ્રાફિકમાં જતા હોય, ક્યાંય રેલવે સ્ટેશને જતા હોય અને ત્યાં તમે કોઈ પ્રકારનું દાન આપી રહ્યા છો અને એને તમે આહાર દાન માનો છો, તે આહાર દાન નથી. આહાર દાન કોને કહેવાય છે? કે શ્રાવકે પોતાના ઘરે આહાર બનાવ્યો છે, એમાંથી જ્યારે આહાર બનાવે છે ત્યારે થોડોક વધારે અથવા થોડોક એવો આહાર બનાવે છે કે કોઈ મારા ઘરે મુનિરાજ આવી જાય, હું એમને આહાર કરાવીને પછી આહાર કરીશ. એ ટાઈમે કોઈ મુનિરાજ ત્યાં આવે અને ત્યાં આહાર આપીએ છીએ આપણને, તો એ આહાર દાન કહેવાશે યોગ્ય વિધિની સાથે. તો એ આહાર દાન છે. બીજું જ્ઞાન દાન છે. ત્રીજું ઔષધ દાન છે, કે મુનિરાજોની આહારની સાથે તમે જે ઔષધિ આપી છે એનું નામ ઔષધિ દાન છે. મોટા મોટા દવાખાનાઓ ખુલ્યા છે, એ બધું ઔષધિ દાનમાં અહીંયા નથી. આ જે પ્રકરણ છે એના અંતર્ગત નથી. અને ચોથું અભયદાન. અભયદાન છે કોઈ જીવ મારાથી ડરે નહીં, એનું નામ છે અભયદાન. એટલે મુનિરાજ પાસે સિંહ પણ બેઠું હોય અને સસલું પણ બેઠું હોય, કોઈ પણ આવ્યું તો સસલાને પણ ડર નહીં લાગે, ગાયને પણ ડર નહીં લાગે. એ બધાને અભયદાન. જેમ નહીં આ જયારે શ્રુતસાગર મુનિરાજ ઉપર શત્રુઓ આયા તો એમણે કંઈ કર્યું? ઈચ્છતા તો કંઈ કરી શકતા હતા, એ તો એમના પાપના કારણે કોઈ દેવે કિલિત કરી નાખ્યા. પણ મુનિરાજે કંઈ કર્યું? ભાઈ કંઈ ના કર્યું. ભાઈ એ બધાને અભયદાન આપે છે કે સદધર્મ વૃદ્ધિ રસ્તુ. ભાઈ શ્રેણિક આવ્યો અને એ સાપ ચડાઈને ગયો અને પાછો જયારે શ્રેણિક સાપ ઉતારવા આવ્યો તો ભાઈ અને સાથે એની પત્ની પણ આવી અને બંનેને શું કહ્યું? સદધર્મ વૃદ્ધિ રસ્તુ. કે ભાઈ તમારા ધર્મની વૃદ્ધિ થાય. ખરેખર તો શ્રેણિકને કંઈક બીજું કહેવું હતું અને આ જેની પત્ની હતી એમને બીજું કંઈક કહેવું હતું, પણ એવું તો નહીં. બંનેને સમાન દાન એટલે કે અભયદાન આપે છે. કોઈને પણ એમની સાથે રહેવા માટે કોઈ પણ પ્રકારનો ભય નથી લાગતો, અભય રૂપે દાન આપે છે, એને અભયદાન છે. આ પ્રમાણે આ 4 દાનની વાત થઈ. હવે આગળ નિશ્ચય અને વ્યવહારમાં શું તફાવત છે? ભાઈ નિશ્ચય આવશ્યક તો શુદ્ધ જે ધર્મની પરિણતિ છે તે છે અને તેથી બંધના અભાવનું, તે જ વાસ્તવિકતામાં બંધના અભાવનું કારણ છે. અને વ્યવહાર આવશ્યક પુણ્ય બંધનું આવે કારણ છે કે ભાઈ બંધ જે છે એ વ્યવહારથી તમારું પુણ્ય બંધ થશે અને આ નિશ્ચયથી શું થશે? બંધનો અભાવ થશે. પછી સાચા આવશ્યક જ્ઞાની જીવને જ હોય છે, પણ દેવ પૂજન આદિ કરવાના ભાવ અજ્ઞાનીને પણ હોય છે. તથા મંદ કષાય અને શુભ ભાવ પ્રમાણે પુણ્ય બંધ પણ થાય છે, પણ તે સાચા ધર્મ કહેવાતા નથી. જે વાસ્તવિક જે ધર્મ છે એ વાસ્તવિક ધર્મ કહેવાશે નહીં. જો આપ એમ કહેશો તો અજ્ઞાની જે દેવ પૂજન આદિ આવશ્યક કાર્ય છોડી દેશે. હવે તમે આવું કહ્યું તો ભાઈ હું તો કાલથી પૂજામાં નહીં આવું, કાલથી હું ક્લાસમાં નહીં આવું, કે મારે આંશિક શુદ્ધિ તો છે નહીં, તો આ સ્વાધ્યાય કરવાનો શું મતલબ? તો ભાઈ પછી એના માટે અહીંયા ઉત્તર આપે છે કે ભાઈ ઉપદેશ તો ઊંચે ચડવા માટેનો જ હોય. ઉપદેશ તો કેવો હોય? ઊંચા ચડવા માટેનો જ હોય. તેથી દેવ પૂજન આદિના શુભ ભાવ છોડીને જો અશુભ ભાવમાં જશે તો પાપ બંધ કરશે. માટે દેવ પૂજન આદિ છોડવા યોગ્ય નથી. જો તું આ સ્વાધ્યાયમાં અત્યારે નહીં બેસતી આપણે તો શું કરીશું? આ ટાઈમે ફોન જોઈશું, ટીવી જોઈશું, ક્યાંક ગપ્પા મારીશું, એટલે વિષય પોષણનું જ ક્યાંક કાર્ય કરી રહ્યા છું. પણ આ નિશ્ચિત રૂપે છે કે ભાઈ પાપ બંધથી તો આ થોડુંક તો પુણ્યમાં લાગી રહ્યું છે, આ તો થોડું ધર્મની તરફ આગળ વધારી રહ્યું છે. એટલે દેવ પૂજન આદિ છોડવા ક્યારે પણ યોગ્ય નથી. કોઈ એવું હોય કે ભાઈ તું 10મું પાસ થઈ જઈશ તો તને આ મળશે, નહીં પાસ થતો તને ઘરમાંથી કાઢી નાખીશ, અને બાય ચાન્સ તું 10મું કદાચ ફેલ થઈ ગયું
એમ થોડું કે બીજા દિવસે ઘરમાંથી કાઢી નાખવાનું, વાંધો નહીં તું ઘરે રહે, ફરી તૈયારી કર. પણ ઉપદેશ તો કેવો આપશે? ઉપર ચડવાનો જ આપશે. પણ જયારે ઉપર નથી ચડી રહ્યા તો વિચારવું જોઈએ કે ભાઈ ડાઉન તો નથી જવું, જે એક સ્ટેપ બતાય એક સ્ટેપ તો આપણે આગળ વધવું જોઈએ. એ પ્રમાણે અહીંયા કહે છે કે ભાઈ શુભ ભાવ છોડીને અશુભ ભાવમાં પરિણતિ કરશે જીવ તો પાપ બંધ જ થશે. એના કરતા છે કે ભાઈ દેવ પૂજન આદિ શુભ ભાવ આ જીવ કરે. એ પ્રમાણે અહીંયા 6 આવશ્યકનો આપણે પાઠ થયો છે. કોઈને શંકા આશંકા પ્રશ્ન? 6 આવશ્યક સંદર્ભે અવશ્ય કરવા યોગ્ય જે કાર્ય છે એને આવશ્યક કહેવામાં આવે છે. 6 પ્રકારના આવશ્યક છે અહીંયા: દેવ પૂજા, ગુરુ ઉપસ્થિત, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, ચેતી, ગ્રહસ્થાનમ ષટકર્માણી દિને દિને. કે આ ગ્રહસ્થે આ 6 કાર્યો રોજે રોજ કરવા જોઈએ: દેવ પૂજા, ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. દેવ પૂજામાં 2 લીધા છે: દ્રવ્ય અને ભાવ. ભાવમાં ગુણોનું સ્તમન, ગુણોના સ્તમનની સાથે અષ્ટદ્રવ્યથી જે કરીએ છીએ દ્રવ્ય પૂજન છે. ગુરુની ઉપાસના કે ગુરુના વાસ્તવિક સ્વરૂપને સમજીને એમની ઉપાસના કરવી, એમની સેવા કરવી, એ વાસ્તવિકતામાં ગુરુ ઉપાસના છે. ત્રીજું સ્વાધ્યાય છે કે જિનેન્દ્ર ભગવાન દ્વારા બતાવેલા તત્વોનું જેમાં નિરૂપણ છે એવા શાસ્ત્રોનું અધ્યયન અને મનન કરવું, એ ગુરુની ઉપાસના છે. પછી છેલ્લે સંયમ લીધો. છેલ્લે 4થા નંબર ઉપર સંયમ લીધો. સંયમમાં કહ્યું કે ભાઈ જે શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે, જે શુદ્ધિ થઈ રહી છે એની સાથે અંશનાદિના જે ભાવો છે એને વ્યવહાર સંયમ. પછી તપ. તપની અંદર કે ભાઈ આ શુદ્ધિની સાથે સ્વપરના અનુગ્રહ માટે જે તપ કરી રહ્યો છે એ તપ છે. સ્વપરના અનુગ્રહ માટે દાનમાં છે, જે અહીંયા અંશનાદિ છે એને તપ કહેવામાં આવશે. સંયમની અંદર હિંસાદિથી વિરતિ અને ઇન્દ્રિય નિગ્રહ એ સંયમની અંદર છે. હિંસાદિથી વિરતિ અને ઇન્દ્રિય નિગ્રહ એ સંયમમાં છે. તપમાં છે અંશનાદિના ભાવો, અને છેલ્લે દાનમાં સ્વપરના અનુગ્રહ માટે આ વ્યવહાર કયું છે? નિશ્ચય બધાનું કોમન છે. જ્ઞાની શ્રાવકના યોગ, આંશિક શુદ્ધિ, એ જ નિશ્ચય આવશ્યક છે. અને એની સાથે થવા વાળા આ પ્રવૃત્તિ છે એને વ્યવહાર આવશ્યક કહેવામાં આવે છે. બરાબર, ક્લિયર છે? છે કોઈને પ્રશ્ન, શંકા, આશંકા? આપણે દાન કરીએ છીએ સર, આપણે તો પછી હવે દાન મુનિ મહારાજને જ કરવાનું કે આપણે જે આપીએ કોઈક માંગે કે કોઈકને જરૂરત હોય તો એ આપવાનું? હવે આમાં કન્ફ્યુઝન આવી ગયું છે. એટલે અહીંયા કહ્યું છે ને, જો અહીંયા લખ્યું છે પણ દેવ પૂજન આદિ કરવાના ભાવ અજ્ઞાનીને પણ હોય છે. એટલે કે આ બાહ્ય દાન આદિ કરવાના ભાવ છે એ અજ્ઞાનીને પણ હોય છે. તથા મંદ કશાને શુભ ભાવ પ્રમાણે પુણ્યબંધ પણ થશે. એ બધું કાર્ય કરીશું તો પુણ્યબંધ પણ થશે, પણ તે સાચો ધર્મ નથી. એકચ્યુઅલી મુનિ મહારાજને જ દાન કર. જે મુનિ ઔષધિ દાન છે એમને છે. ઔષધિ દાન ને આહાર દાન એમનું છે. અને જ્ઞાનદાન પણ છે. એ જ્ઞાનદાન એ કરી શકે છે. આપણે જ્ઞાનદાન રૂપે એમને શાસ્ત્ર આદિ જે ભેટ કરીએ છીએ, કે જે કોઈને કઈ કોન્સેપ્ટ ક્લિયર હોય અને કોઈ મુનિરાજ બોલાવે અને સમજાવે તો એ જ્ઞાનદાન રૂપે પણ છે. અને અભયદાન તો મુનિરાજ બધાને આપે જ છે. અને જ્ઞાની શ્રાવક થી પણ કોઈને ભય ના હોવું જોઈએ. અહીંયા મૂળ હેતુ એ છે કે ભાઈ જ્ઞાની શ્રાવક થી પણ કોઈને ભય નથી, એ પણ બધાને અભયદાન રૂપે આપે. કારણ કે જ્ઞાની શ્રાવક ના યોગ્ય માટે આ જ્ઞાની શ્રાવક ના આવશ્યકો છે ને અહીંયા. ઓકે, બસ મૂળ વસ્તુ તો એ છે કે એને સાચો ધર્મ નહીં માનવો. એ કરવાનો નિષેધ નથી કર્યો અહીંયા કોઈ પણ પ્રકારે, પણ એને જો ધર્મ માની લઈશું, જે આપણે હિંસા મહાહિંસા ને એમાં સમજ્યા છે ને કે ભાઈ આને ધર્મ માનવો એ ખોટી વસ્તુ છે. ઓકે, છે બીજા કોઈને કોઈ પ્રશ્ન? સર થોડા ક્વેશ્ચન આન્સર આમાં કરાવો ને, થોડુંક કન્ફ્યુઝિંગ છે. એટલે કેવા ક્વેશ્ચન આન્સર? એટલે આમાં જે પૂછ્યા છે એમાં આન્સર કઈ રીતે આપણે આપશું એમ. ચલો તો પછી આવતી ક્લાસમાં આપણે ક્વેશ્ચન આન્સર થોડું આમાં જોઈ લઈશું. પણ અત્યારે તો છે કે આ એક રક્ષાબંધન વાળો પાઠ કર્યો છે આજે, અને આ આવશ્યક વાળો પાઠ કર્યો છે.
તો આ બંને પાઠ પહેલા બધા વાંચીને કાલે આવશો, કાલે સોરી નેક્સ્ટ ક્લાસમાં આપણે જ્યારે પણ લઈશું તો એ ટાઈમ સુધી બધાને યાદ રહેશે. ફરી હું કહું છું, બાળવોધ ભાગ 1, 2, 3 રેડી રાખો. ક્યારેય પણ પરીક્ષા તમારી ઓનલાઈન થઈ શકે છે, એટલે બધા રેડી રહેશો. કારણ કે હવે જરૂરી થઈ ગયું છે, કારણ કે ઘણા બધાને નથી આવડતા. એટલે પરીક્ષા થશે તો એ બાને ખબર તો સર પડશે કે કોણ સર કેટલા ઓલું લેવલમાં. સ્તુતિ ઘણી બધી છે એમાં, તો ઈ બધી હા, યાદ કરવાની છે, બધી સ્તુતિઓ યાદ કરી લેવાની છે. બધી સ્તુતિ એટલે જેટલી થાય એટલી થઈ શકે છે. આ દેવ સ્તુતિઓ કઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી એમ. તમે રોજ મંદિરે જ્યારે જાઓ ત્યારે બોલો તો તમને નિશ્ચિત રૂપે એટલે યાદ થઈ જશે. એમ તો આપણે બોલીએ છીએ, પણ તમે એમ કહો કે ભાઈ આ પર્ટિક્યુલર સ્તુતિ એમ, એટલે આપણને એક બે આવડી ગઈ હોય, પણ એક બધી જેમ બાય હાર્ટ કરવાની છે, શું છે? એટલે પ્રયાસ તો કરવાનો છું, ના તો પાડીશ નહીં. હા પ્રયાસ તો કરવાનો છે, પણ બસ આખોડી થવાની ચર્ચા નથી. મૂળ તો છે કે તમે રોજ બોલતા થઈ જશો કે ભાઈ આપણે નથી બાળકને કહેતા કે ભાઈ ચલો હવે નમોકા મંત્ર બોલીને સૂવાનું છે, 24 તીર્થંકરોના નામ બોલીને સૂવાનું. તો આપણે આવી રાખવાનું, એ 24 તીર્થંકર બોલશે, આપણે દેવસ્તુતિ બોલવાની. ના યાદ આવે ચલો ફટાફટ ચોપડી ખોલીને જોઈને પછી એ વાંચીને ઉઠો, વાંચીને સૂવો, કાંઈ પણ તમને જે અનુકૂળતા હોય. મંદિરમાં જ્યારે જાઓ ત્યારે તો બોલી જ શકીએ છીએ, એમાં તો કોઈ પ્રોબ્લેમ હા નથી. ઓકે. ઓકે. અને બધાના ઓડિયો પણ આજે યુટ્યુબ ઉપર અવેલેબલ છે. આજે યુટ્યુબ પર ઘણું બધું અવેલેબલ સર આ છે. આપણું થઈ જાય ને ક્લાસ, હા, પછી તમે હા, અમને યુટ્યુબ વાળી લિંક મોકલો ને, એટલે અમે ગોતીએ છીએ ને આપણું, તો ઘણા બધા હા, કૃણાલ શાહ આવે છે, તો હા, તો હા, આપણું ગોતવામાં ટાઈમ હા, વાંધો નથી. એટલા માટે મેં તમને પ્લેલિસ્ટની લિંક અત્યારે વિતરાગ વિજ્ઞાન માટેની પ્લેલિસ્ટ મોકલી દીધી છે. એમાં સેપરેટલી આપણી આ જે ક્લાસીસ ચાલી રહ્યા છે એના 1 by 1 એમાં છે. એમાં નંબર આપેલા છે, પાર્ટના નામ પણ આપેલા છે. એટલે જેમાં નાનું હશે તો નામ આપ્યું હશે, બાકી નહીં આપ્યું હોય. પણ એમાં નંબર વાઇઝ છે અને પાછળ ડેટ પણ સમથિંગ આપેલી છે. નહીં તો તમે ડિસ્ક્રિપ્શન જેમ ઓપન કરો છો તો ત્યાં ડેટ પણ લખેલી હોય જ છે ઓલરેડી. એટલે ઓટોમેટિક વાળી જે હોય છે એ તો હોય છે, તો તમે એટલે એ આપણે જે પ્રમાણે. ક્લાસ માટે ઓન કરીએ છીએ એ જ ઓન કરીએ તો પાછું યુટ્યુબમાં બી મળશે. હા, અત્યારે તો મારી ચેનલ ઉપર હું લાઈવ કરી રહ્યો છું, તો આ તમને અવેલેબલ થઈ જશે. અચ્છા. બાકી કેમ જે કે એનો પરમાગમ બળાવી જે આપી છે એ અલગ ચેનલ છે. એના ઉપર સેપરેટલી જે આ રેકોર્ડિંગ છે પણ એ એમાં તમારું અપલોડ નથી થાય છે, આવતું તો એ સર, તમે એ પરમાગમ વાળામાં તમારું હું ઈઝીલી નથી મળતું. હા, એટલે તો કહું છું કે હું સેપરેટલી મારા ચેનલ ઉપર અલગ અલગ પ્લેલિસ્ટ હા બનાવતો જઉં છું, તો હું તમને લિંક પ્રોવાઈડ કરી નાખીશ. હા હા, અત્યારે પ્લીઝ જે લિંક પ્લીઝ. નાખી છે એમાં હા, હા, એમાં ક્લાસ વધશે, એના 5 મિનિટ રહીને એ પ્લેલિસ્ટની અંદર આ ક્લાસ એડ થઈ જશે ઓટોમેટિક. તો ઓકે. તમે ત્યાં અવેલેબલ થઈ જશે. એકવાર ના થાય તો તમે ચેનલ ઉપર મૂળ ચેનલ ઉપર જઈને લાઈવમાં જઈને જોઈ શકો છો. કેમ કે આનું જે લાઈવમાં ફર્સ્ટ ખાલી વાળું હતું ને, આ ફર્સ્ટ વાળું, એ મને હજી નથી મળ્યું રહ્યું. ફર્સ્ટ ક્લાસ ઓકે, આપણો મેં આનો, પ્લેલિસ્ટ એ મારો મિસ થયો હતો. હા, મેં વાંધો હા નથી, પ્લેલિસ્ટ નાખી છે, પ્લેલિસ્ટની લિંક નાખી હા. છે, તેમાં મળી જશે. ઓકે. હા, જો હેમાબેન બતાવી રહ્યા છે, જો આ પ્લેલિસ્ટ ખોલો તો આમાં આવી જશે. તમારું માઇક બંધ છે હેમાબેન, તમને કઈ પ્રોબ્લેમ હોય તો બોલી નાખો એટલે ક્લિયર. પ્રોબ્લેમ નથી, તૃપ્તિબેનને મળતું નથી ને એ બતાવતી. અચ્છા, ઓકે. હા, જો એ બતાવી દે છે કે લિંક ઉપર ટચ કરો તો મળી જશે તમને. ફર્સ્ટ ટ્રાયલ ઓકે. લિંક છે. હા, ઓકે. બાકી કોઈને બીજો કોઈ પ્રશ્ન નહીં હોય, તત્વ સંબંધી કોઈ પ્રશ્ન હોય, પાઠ સંબંધી પ્રશ્ન હોય તો અત્યારે પૂછી. ચલો આપણે આવતી ક્લાસમાં આના વિશે આગળ ચર્ચા કરીશું. સર ઓકે, આવતી ક્લાસમાં આ લેસન થોડોક પાછો લેશો. પાક્કું પાક્કું. હા, આજે 2 લેસન થયા છે, મને ખ્યાલ છે થોડું છે. આપણે ફરી એક વખત રિવિઝનની સાથે એને ફરી એક લઈ લઈશું. વખત હા. સર આમાં નિશ્ચય વ્યવહારમાં છે ને મિક્સ થાય છે, બહુ બધું મિક્સ હા, થઈ બહુ ગયું. મુક્ત થઈ ગયું. એટલે વાંધો જરાક લખવું પડશે એવું લાગે છે, એમ કે ડિફરન્સ હા, કરીને એવી રીતે. હા, એટલે મેં પહેલા કહ્યું છે કે પહેલા ચાર્ટ એક તમે બનાવી નાખો. અને નિશ્ચયની હા તો એક કોમન પરિભાષા છે, એટલે તમે એક નિશ્ચયની પરિભાષા લખો અને પછી 6 વ્યવહારની પરિભાષા તમે લખી નાખો. નોટબુક તો બધાને બનાવવાની જ છે નોર્મલી પણ. છે તો છે. તો એમાં તમે આ રીતે એટલે પાર્ટ ઇઝીલી કેવી રીતે તમારી પોતાની જાતે માઇન્ડ મેપ રેડી કરો કે ભાઈ કેવી રીતે તમે તમારી અનુકૂળતા પ્રમાણે નોટ્સ બનાવો, તો એ તમને સારા ઈઝી રહેશે. બાકી તો છે જ, હું દર વખત પૂછું છું, કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે.
ઓકે, મળીએ તો આપણે આવતી ક્લાસમાં. ત્યાં સુધી બધા આગળના પાઠો અને બધું તૈયાર રાખો. જીનવાણી સ્તુતિ રૂપે માયાબેન. વાણી કે જ્ઞાન સે સુજે લોકાલો મસ્તક સદા દ્વાદશાંગમય નિત્ય બોધિની જીનવાણી માતનો માતનો જય 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 હો.